સતગુરુદેવની. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ એષઃ સર્વદેવમ નમસ્કારઃ શ્રી કૃષ્ણમ પ્રતિ ગચ્છતિ. આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિઓ કહે છે કે જેમ વરસાદ રૂપે આકાશમાંથી પાણી પૃથ્વી પર પડે છે, પૃથ્વી પર પાણી પડ્યા પછી જ્યાં ઊંચાણ એટલે ટેકરા હોય ત્યાંથી પાણી નીચાણ તરફ જાય છે. નીચાણ તરફ પાણી એકઠું થાય એટલે માર્ગ કાઢવા માટે ધોરીઓ બને છે, નહેર બને છે. વધારે પાણી થાય તો નદી બને છે. અંતે નદીનું પાણી સમુદ્રમાં જાય છે. એવી રીતે મનુષ્ય અવતારની અંદર આપણે ગમે તે પ્રકારના ભક્તિના શુભ સારા સારા કર્મ કરીએ છીએ, પુણ્ય કરી, જાત્રા કરી, યજ્ઞ યાગાદી કરી, ઉપવાસ કરી, બધું કર્મ શાસ્ત્રો કહે છે કે અંતે છેલ્લે આપણા આત્મામાં જાય છે. ફરીવાર જેટલા આપણે કર્મ કરીએ, સારા સારા શુભ કર્મો, બધા કર્મો છેલ્લે આત્મામાં જાય છે. જો છેલ્લે આત્મામાં જતા હોય તો આપણે ડાયરેક્ટ પહેલેથી જ આત્મા શા માટે ન પકડવો? પહેલેથી જ જ્ઞાન પકડ્યું તો કર્મના ગોળ ચક્રની અંદર કાશીના બળદની જેમ શા માટે ફરવું? તો એમાંથી મુક્ત થવા માટે શ્રેષ્ઠ સર્વોપરી રસ્તો માર્ગ આ યોગ. યોગ એટલે આપણા મનને આપણા આત્મામાં સમાવવું. આને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે. અને એ યોગ ન થાય ત્યાં સુધી ભગવાનથી આપણે વિયોગ એટલે છૂટા આઘા છીએ. આ યોગ થઈ જાય ત્યારે આપણે એકદમ ભગવાનની સાથે આવી ગયા, અંતરમાં સમાઈ ગયા. તો આ યોગ દરેકના દેહ મંદિરમાં છે. અને શબ્દ ગુરુ મહારાજ આપ્યો એ અને આપણી સુરતા બે ભેગા થાય એને યોગ કહેવાય છે. જ્ઞાન આટલું જ છે, બે આંગળી ભેગી થાય એટલું જ. એટલે સદગુરુએ આપેલી શબ્દમાં આપણું મન મેળવી દેવું, એટલું જ કરવું છે. આ કરવા માટે આપણે રાતને દિવસ ઉજાગરા કરી, ખર્ચા કરી અને સત્સંગ કરી. છેલ્લે જો આ જ્યારે થઈ ગયું ત્યાંથી આપણું બધું રખડપાટ મટી જાય છે. 84ના બંધન તૂટી જાય છે. આપણી માથે કદાચ કરોડો કર્મ એટલે પાપ કર્મ જમા હોય, જ્યારે શબ્દ સુરતાનું એક ઘર થાય ત્યારે બધા પાપ કર્મ સાફ થઈ જાય છે. સંકલ્પ વિકલ્પ એટલે આપણી અંદર સતત વહેતા વિચારો એ પણ શાંત થઈ જાય છે. વિચારની જગ્યાએ અંતરમાંથી અનુભવ પ્રગટે છે. આ બધું શક્ય ક્યારે બને છે કે મનુષ્ય અવતારની અંદર સાચા તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય એવા સદગુરુ મળે ત્યારે આ બધું શક્ય થાય છે. અને એવા સદગુરુ મળ્યા પછી પણ જો એ ક્ષણમાં આપણે લોમ વિલંબ રે, તર્ક વિતર્ક રે, એના અવગુણ જોવાય, ભૂલ જોવાય, તો ખરેખર આપણો ભટકાર રહેશે. અને આ ભટકાર નાનું સનું નથી. મોરબી ભવાણીયામાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, જૈન ધર્મની અંદર થઈ ગયા. એ વખતે એને ગુરુ મહાવીર સ્વામી મળેલા. જે ઉપદેશ લઈને આપણે ભજન કરી રહ્યા છીએ એ ભજન એને મળેલું. આપતી વખતે મહાવીર સ્વામીએ શ્રીમદ રાજચંદ્રને કીધું કે તું આ ભજન છોડીને
આ ભજન એ લક્ષ્મણ રેખા છે. આ છોડીને ક્યાંય બહાર નહીં નીકળતો. જેમ રામચંદ્ર ભગવાન વનમાં ગયા અને એ વખતે સોનેરી મૃગ મામો મારીશ રાવણનો એવું રૂપ ધારણ કરીને સીતાજી પાસેથી નીકળ્યું. સીતાજીએ રામને કીધું કે આ મૃગ લાવો, આનું વલકલ બનાવીને મારે પહેરવું છે. રામ કે એ ન કરાય. સીતાજી ન માન્યા. છેલ્લે રામ પાછળ ગયા. હનુમાનને કીધું, લક્ષ્મણને કીધું, કોઈ પણ સંજોગોમાં હું મૃગને લેવા જાઉં છું, પણ તું કોઈ પણ સંજોગોમાં સીતાજીને રેઢી એકલી નહીં મૂકતો. મૃગ આગળ ગયું, ઘડીક પાછળ, ઘડીક આગળ. થોડેક દૂર ગયું ત્યાં પછી રામે તીર ચલાવ્યું. ત્યારે મૃગે રાડ પાડી, તાય લક્ષ્મણ, એટલે એ લક્ષ્મણ તું આવજે. અવાજ સીતાએ પણ સાંભળ્યો. સીતાએ લક્ષ્મણને કીધું કે તમારા ભાઈ દુઃખમાં છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, જલ્દી જાઓ. ત્યારે લક્ષ્મણ કે ન ભૂતે ન ભવિષ્યતે. ભૂતકાળમાં એને કોઈ દી તકલીફ ન પડી ને ભવિષ્યમાં નહીં પડે. સીતાજી કે નહીં, અવાજ આવ્યો છે, કરુણ અવાજ આવ્યો છે, તમારે જવું જ પડશે. ઘડીક વાર વસ્તી થઈ. પછી લક્ષ્મણ ગયા. જાતા પહેલા લક્ષ્મણ રેખા દોરી. સીતાજીને કીધું આ રેખા દોરી છે, ગોળ કુંડાળું છે, આની બહાર તમે ક્યારેય પગ નહીં મૂકતા, હું આવું ત્યાં સુધી. એટલે તમને હુંની આંચ નહીં આવે. એમ સદગુરુએ જે વચન આપ્યું છે એ લક્ષ્મણ રેખા છે. આ લક્ષ્મણ રેખા છોડીને આને ત્યાગ કરીને કર્મવાદમાં, નવધા ભક્તિમાં ક્યાંય પણ બાર પગ નહીં મૂકતા, દેહ ભાવમાં પણ રાસ્તા નહીં. અને જો બાર પગ મૂક્યો તો સીતાજી હેરાણા એટલે એનું હરણ થઈ ગયું. સીતા એટલે આપણા દેહ મંદિરમાં આપણી સુરતા છે. નામ છોડીને બીજે ક્યાંય ગઈ એટલે એનું હરણ થઈ જાય છે, હેરાઈ જાય છે. અને પછી કોઈ વાતે ગમે એટલું ધ્યાન કરો, સૂઝબૂઝ કેળવો, તોય સુરતાનો પતો આપણને લાગતો નથી જલ્દી. બીજા નથી કહેતો સુરતા મનની બીજું રૂપ સુરતા બનવું એ બની શકતું નથી. તો મહાવીર સ્વામીએ કીધું કે આ લક્ષ્મણ રેખા ઓળંગીને શ્રીમદ રાજચંદ્રને કીધું ક્યાંય તું બહાર જતો નહીં. અને કોઈ દિવસ ભૂલ ભૂલાવણીમાં, સંસારના સુખોમાં, ત્યાગમાં ક્યાંય રાચતો નહીં. એક જ ફક્ત નામને આશરે બેસજે. જૈન ધર્મમાં નામ શબ્દ રૂપે ક્યાંક ક્યાંક એક શબ્દ લખેલા પણ છે. અને મહાવીર સ્વામીએ શ્રીમદ રાજચંદ્રને કીધું કે આમાં ધ્યાન રાખતા એકવાર કેવલ એટલે ફક્ત તારા મનથી નામમાં તાર થઈ જાય તો તને કેવલ જ્ઞાન થાય. કેવલ જ્ઞાન એટલે ફક્ત આત્મા શું એ જ્ઞાન થઈ જાય, દેહ ભાવ છૂટી જાય, અવિદ્યા માયા નહીં રે. ઉપદેશ આપ્યું. મહાવીર સ્વામી સામે હતા ત્યાં લગી તો બધું ટકી રહ્યું. ગયા પછી એને થોડુંક લોમ વિલંબ થયું, તર્ક વિતર્ક થયો, ભૂલ ભણાવણી થઈ, એટલે ધ્યાન સાંડવા માંડ્યું. ત્યાર પછી 900 જન્મ ગયા અને આ રોવાણિયામાં એનો જન્મ થયો. શ્રીમદ રાજચંદ્ર રૂપે રોવાણિયામાં જન્મ થયો. નાનપણથી મોટા થાય છે, ઘર સુખી છે. એકવાર બાજુના ઘરે રોવાનો અવાજ આવ્યો. એટલે શ્રીમદ રાજચંદ્ર એના બાપુજીને પૂછ્યું કે બાપુજી આ લોકો શા માટે રડે છે? એના બાપુજી જવાબ દેવામાં ઘડીક ના પાડી. એ કે વાત જવા દેતા એને બાળટ પકડી. તઈ છેલ્લે શ્રીમદ રાજચંદ્રના બાપુજીએ કીધું કે આપણા બાજુમાં પાડોશી ફલાણા દાદા હતા, એ મરી ગયા. એટલે એને કીધું મરી ગયા એટલે શું થયું? કોઈ દી મરણ નહીં જોયેલું. એ કે મરી ગયા એટલે કાયમને માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એટલે શું થાય કે
એનું શરીર જે ક્રિયા કરે છે, હાલે છે, ચાલે છે, ખાય પીવે, હરે ફરે, બધી ક્રિયા અટકી જાય અને પછી કોઈ દિવસ આપણી સાથે વાત પણ નહીં કરે. તો પછી એનું શું કરવાનું? શ્રીમદ રાજચંદ્રે પૂછ્યું ત્યારે એના બાપુજીએ કીધું કે એને બહાર આપણું શમશાન છે ત્યાં જઈને અગ્નિદાહ બાળી દેવામાં આવશે. આટલું કીધું તા આના હૃદયની અંદર એકદમ ખળભળાટ, તાલાવેલી લાગી ગઈ કે બાળશે એટલે શું કરશે. બહાર નીકળી ગયો ઘરથી અને શમશાનની પાસે એક ઝાડવું હતું, એની બે લખડા ઉપર બેસી ગયો. હુતા હુતા જોવે છે શું થાય. આ બાજુ મરી ગયેલ મૃતને શમશાન યાત્રા લઈ જવા માટે ઠાસડી આપણે કઈ બનાવી, ડાઘવો લઈને શમશાનમાં આવ્યા. આવડો એકીટ છે, બે આંખની દ્રષ્ટિ એક થાય એવી રીતે જોવે છે. સીતા ખડકી તાવડો ભાન ભૂલવા માંડ્યો શ્રીમદ રાજચંદ્ર. એને એવો ભાસ થવા માંડ્યો કે મારી સીતા ખડકાની છે. પછી મયતને સીતા ઉપર સુવડાવ્યું. એટલે શ્રીમદ રાજચંદ્રને એમ થયું માને સુવડાવે છે. અગ્નિ મૂકી તો એને એમ થયું હું બળું છું. અને જ્યાં અગ્નિ સંસ્કાર પૂરો થયો ત્યાં પોતાનો દેહ ભાન ભૂલી ગયો. ક્યાં શું કરું છું, મારો દેહ હું, જગત હું, આ સંસાર હું, બધું ભાન ભૂલાઈ ગયું. ત્યારે ધીમે 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 મન જન્મ પેલા આત્મામાં હતું એ ફરીવાર આત્મા તરફ ગયું. મન આત્મામાં જાય એટલે આપણે પૂર્વ જન્મનું ભાન થાય. આત્મામાં મન ગયું એટલે પોતાને પૂર્વ જન્મનું ભાન થવા માંડ્યું. ભાનમાં ને 900 જન્મનું જ્ઞાન થયું કે 900 જન્મ પહેલા બિહારની અંદર ગયા તરફ હું મહાવીર સ્વામીનો પટ શિષ્ય હતો. થોડીક ભૂલ થાય એટલે મારે આ 900 જન્મ લેવા પડ્યા. ત્યાર પછી મનોમંડકી કરીને હવે આ જિંદગીમાં એક પણ ભૂલ સંતો સદગુરુને શરણે નથી થવા દેવી. ત્યાર પછી દિવ્ય જીવન જીવા. 12 વર્ષની ઉંમરે સદગુરુ મળી ગયેલા અને મોક્ષ માળા નામનો જબરજસ્ત ગ્રંથ લખ્યો અને પોતાને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થઈ. અષ્ટસિદ્ધિ એટલે નાનામાંથી મોટું થઈ જવું, મોટામાંથી નાનું થઈ જવું, પાણી ઉપર ચાલી શકવું, અગ્નિમાં પસાર થઈ શકવું, બીજાના મનની વાત જાણી જવી. અત્યારે કાંઈ ન હોય, આપણે આમદાને બેઠા છે, કોઈ કેરી વખત ફટ દઈને કેરી આપી દે. એવી રીતે બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તો એક વાર એને આત્માનો અવાજ આવ્યો, આ સિદ્ધિઓ છે એ ક્યારેક તને દગો દે. સિદ્ધિઓ છે ઇન્દ્રની અપસરાઓ છે, એ ધ્યાન પણ છોડાવી દે, માટે સિદ્ધિઓમાં ધ્યાન નહીં આપતો. ત્યાર પછી એને ધ્યાન કર્યું તો ધીમે 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 કરતા કરતા આત્મજ્ઞાન થયું. મોક્ષમાળામાં ગ્રંથમાં એને ઉલ્લેખ કર્યો કે જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરતા. આ જૈન ધર્મનો બનેલો પાક્કો સિદ્ધાંતનો દાખલો છે. એવી રીતે બીજી વાત છે, એક આચાર્ય પોતે તત્વજ્ઞાની હતા, કેટલાય એના શિષ્યો હતા અને શિષ્યોને તત્વજ્ઞાનના પાઠ ભણાવતા કે આખા શરીરમાં તત્વ એ થોડુંક જ છે. જેમ એક મણ દૂધ હોય એમાંથી માખણ થોડું નીકળે, માખણને તાવીને એમાંથી ઘી નીકળે, તત્વ કહેવાય, એનો દીવો થાય, એ નારાયણ સ્વરૂપ છે. એ તો હાવ થોડુંક હોય. એમ આખા આપણા દેહની અંદર દેહ અશ્લીલ છે અને જો આમાં પ્રાણ ન હોય તો આ દેહ થોડા દીમાં ગંધાવા માંડી જાય. તો તત્વરૂપે આ દેહને જીવંત રાખનાર આપણો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા છે. એવો એ પાઠ શિષ્યોને ભણાવતા અને જીવનમાં જોવા લાયક, જાણવા માણવા લાયક હોય તો તમારો આત્મા છે. અને એની ઓળખાણ થાય એટલે પછી કાંઈ કરવા પણ નથી. પછી તમે જે જીવન જીવો એ તમારું કુદરતી જીવન છે અને એ જીવનના પાઠ પણ લખાય છે. આપણે પ્રસંગો કરી, આપણા પ્રસંગના ક્યાંય આખ્યાન નથી,
પણ નરસિંહ મહેતાએ ખાલી લૌકિક પ્રસંગ કર્યા. હુંડી લખી તો આખી રાત હુંડીનું આખ્યાન ચાલે છે. એ ભટ્ટ પ્રેમાનંદે લખ્યું. એવી રીતે શામળશાના વિવાહ કર્યા. વિવાહનું આખ્યાન આખી રાત ચાલે છે, એ શામળશાએ લખ્યું. એવી રીતે કુંવરબાઈનું મામેરું પડ્યું, એ પણ આખી રાત આખ્યાન આલે, એટલું એમાં વિગત છે. ભગવાન કેવી રૂપે આવ્યા, કેમ આવ્યા, કેમ પરચા પૂર્યા, બધું લખાણ છે. એવી રીતે બાપનું શ્રાદ્ધ કરાયું, એનું પણ આખ્યાન આખી રાત છે. તો આપણા પ્રસંગો અને સંતોના પ્રસંગોમાં આટલો તફાવત છે. સંતોનો જે પ્રસંગ હોય એની અંદર ભગવાનનું સમિશ્રણ, પ્રસંગમાં ભગવાન હાજર હોય કોઈ પણ સ્વરૂપે, કારણ કે એનું મન પ્રસંગમાં અને સંતો ભગવાનને આરાધે એટલે ભગવાનનું મન એની ઉપર. તો એવી રીતે આચાર્ય પાઠ ભણાવતા અને એના શિષ્ય ડોલી બનાવી હતી. ડોલીમાં શાર ઉપાડવાના વાંસડા હતા લાંબા. ગુરુ મહારાજને ડોલીમાં બેહારે, બીજે ગામ જવું હોય તો એ ડોલી ઉપાડીને લઈ જતા. એમાં એક ભાર ઉનાળો છે, બપોરે 1:30 થી 2 વાગ્યા છે, દમ ધકતો તાપ છે. એ તાપમાં શિષ્યો આ ગુરુ મહારાજને ડોલીમાં બેસાડીને એક ગામથી બીજે ગામ લઈ જાય છે. ગામનો સીમાડો આવ્યો, ગુરુ મહારાજને તરસ લાગી, પાણીનું પાત્ર લેતા ભૂલી ગયેલા. ગુરુ મહારાજે કીધું કે તમે જલ્દી પાણી લાવો, મારા ગળામાં શોષ પડે છે, પાણી નહીં મળે તો કદાચ મારો પ્રાણ વયો જાય. શિષ્યો દોડ્યા, પણ ક્યાંય પાણી નહીં. એક સીમાડે હરિજન લોકો કાકરી કાઢતા હતા. એક શિષ્ય ન્યા ગયો અને એને જોયું તો પાણીનો એક ઘડો ભરેલો છે. એમાંથી એક લોટો ભરીને શિષ્ય આની આચાર્ય તરફ આવ્યા. પાણી આપ્યું, ખૂબ તરસ હતી એટલે આખો લોટો ચહાવીને પી ગયા. પી ગયા પછી ગુરુ મહારાજે પૂછ્યું કે આટલા કે પાણી નથી, મારો રસ્તો જાણીતો છે, તો પાણી તું ક્યાંથી લાવ્યો? ત્યારે શિષ્ય જવાબ આપ્યો કે પાણી વગર તમારો પ્રાણ જાય. એ મને ઉચિત ન લાગ્યું, એટલે પાણી અહીંયા હરિજન લોકો કાકરી કાઢે એમાંથી લેવો, હરિજનનું પાણી લેવો. તરત જ મનમાં ધ્રાસકો પીડ્યો. તે છેલ્લે મારા દેહને અભડાયો. એને જ્ઞાન હતું પણ પૂર્ણ જ્ઞાન, હું આત્મા છું એવો સિદ્ધ અનુભવ નહોતો. ગંગા સતીએ કીધું કે સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે પાનભાઈ, એ સિદ્ધ અનુભવ નહોતો એટલે શંકા પડી, અને શંકા પડી એ જ ક્ષણે પ્રાણ વયો ગયો. તો છેલ્લે આપણું સૌ કોઈનું છેલ્લે શ્વાસે જ્યાં મનવો હોય ત્યાં આપણો અવતાર થાય છે. હરિજનનું પાણી પીધું એટલે મનમાં એ શંકા પડી, એટલે હરિજનને ઘેરે જન્મ થયો. એનું નામ એના બાપે રોહિદાસ રાખ્યું. પણ પૂર્વભાવનું જ્ઞાન રહી ગયેલું, આગળના જન્મનું. મેં થોડીક ભૂલ કરી એટલે મારે જન્મ લેવો પડ્યો. રોહિદાસે મનમાં જન્મથી બોલવા શીખ્યા, તરત જ નક્કી કરી નાખ્યું કે હવે જિંદગીમાં બોલવું જ નથી, કોઈને નડવું જ નથી, અપકર્મ કરવા જ નથી, તો મારે ભોગવવાનો વારો ન આવે. એના બાપ હતા એ રાજ્યના નોકર હતા. રાજાનો રાજમહેલ, એની આગળ મોટું પટ એટલે મેદાન છે. ત્યાં એના બાપને ખુરશી નાખીને બેસવાનું, અને એક પોરો એટલે 3 કલાક, સાંજે 6 થી 6 વાગે બેસી જાય, 9 વાગે એટલે 1 પોર થાય, ત્યારે ડંકા મારવાના, જોર જોરથી ઝાલરના. બીજો પોર રાત્રે 12 વાગે થાય તઈ ડંકા મારવાના. ત્રીજો પોર 3 વાગે પૂરો થાય તઈ ડંકા મારવાના. ચોથો પોર સવારે 6 વાગે પૂરો તઈ ડંકા મારીને પછી ઘરે વહી જવાનું. આ નોકરી બજાવતા બજાવતા એના બાપને એકવાર બહાર ગામ જવાનું થયું. છોકરો રોહિદાસ 11-12 વર્ષનો છે, બોલતો નથી. બધાને એમ થયું આ મૂંગો છે. રોહિદાસને બોલાવીને અને બાપાએ કીધું જો ભાઈ, મારે 12 ગામ જવાનું છે ને રાજની નોકરી, એટલે એમાં 1 દિવસ પણ પડતર ન મૂકાય, રજા ન આવે. તારે હું તને કહું ત્યાં તારે આવવાનું, મારી ભેગો હાલ લઈ ગયા પટ મેદાનમાં, ખુરશી સાહેબ બેહવાનું.
રાત્રે એક પહોર પૂરો થાય 9 વાગ્યે આ ઝાલર ઉપર ડંકા મારવાના, 12 વાગ્યે વળી ડંકા મારવાના, 3 વાગ્યે વળી ડંકા મારવાના, 6 વાગ્યે ડંકા મારીને તારે વીવ જવાનું. આટલું કરીએ ગઈ ઓલે આમ હા પાડે માથું હલાવી. એના બાપ બહારગામ ગયા. આવડો તો ઉપડ્યો ખુરશીએ જઈને બેઠો. સામે રાજાનો રાજમહેલ છે. રાજા અટારી એટલે અગાશીમાં આટા મારે છે. એમાં 9 વાગ્યા એટલે આ રોહિદાસે જોર જોરથી ડંકા માર્યા. રાજા તરત જ અગાશીમાં આવ્યા કે આટલો જોરથી ડંકો કેમ પડ્યો? જોયું તો બાળક છે. જોર જોરથી ડંકા મારીને પછી રોહિદાસ સમાર બોલ્યા, જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગરેહી જાગરેહી. જન્મવાનું દુઃખ બાળક મોટું થાય ત્યાં સુધી જે ઈચ્છું હોય, પેટમાં દુખતું હોય, કોઈ ફરિયાદ ન કરી શકે, કાંઈ બોલી ન શકે. ખાવાની ઈચ્છા હોય, ભૂખ્યું તરસ્યું હોય એ ન મેળાવે. માતા જો એકદમ ચતુર હોય તો થોડું ઘણું પારખીને બાળકની અરજીને સાંભળે. બાળક રોવે બહુવા માટે માતા જાણે એનો મરમ. ધરણી ધનનો એ ધર્મ છે કે દરેકના કર્મ જાણે છે. બાળક બહુવા એટલે માતા માટે રોવે છે. એમ ધરણીધર પરિબ્રહ્મ પરમાત્મા એનો ધર્મ છે કે દરેક જીવ પ્રાણી માત્રનું ધ્યાન રાખે છે અને એનું લાલન પાલન કરે છે. જન્મવાનું દુઃખ, મરવાનું દુઃખ. મરણ વખતે પથારીએ પડ્યો હોય ભાઈ, ફરતી બાજુ સગાવાલા બધાએ ફરતી બાજુ ઊભા છે. બધાને એમ થાય કે આગળીએ બોલીશે, આગળીએ બોલીશે, આગળી બોલીશે. પણ બોલનાર પુરુષની અવધિ થઈ ગઈ દેહમાં રહેવાની પૂરી, એટલે જવાની તૈયારી કરે છે. એ વખતે 10 શ્વાસ બાકી રહે ત્યારે આપણે સમજવા શીખ્યા ત્યારથી મૃત્યુ સુધીમાં જેટલા કર્મ કર્યા સંચિત પ્રારબ્ધ ક્રિયામાં હારા મોળા બધાનું પિક્ચર ચિત્ર આપણી સામે આવે છે કે તે એટલા કર્મ કર્યા. જો હારા કર્મ કર્યા હોય તો શાંતિથી દેહનો ત્યાગ થાય છે. તો એ કેવી શાંતિ કે ઇન્દ્રિયોનો ખલવાટ છે. બધી ઇન્દ્રિયો એક એક ઇન્દ્રિય ઉપર દેવતા બિરાજે છે, દેવતામાં સમાય છે. દેવતાનો પણ રાજા ઇન્દ્ર એવું મન છે, મનમાં સમાય છે. મન પવન પ્રાણમાંથી ઉત્પન્ન થયું, પ્રાણમાં સમાય છે. પ્રાણ આત્મામાંથી પ્રગટ્યો, આત્મામાં સમાયથી એકડો થાય છે. એટલે નિરવ શાંતિ અને પોતાની કમાઈ પ્રમાણે બીજો જન્મ મળે છે. નબળા કર્મ થયા હોય તો જીવડો બીવા માંડે છે કે જમ આવશે, પકડશે, મારશે અને વેતણીમાં હાંકશે. જીવ અતિ બીવા માંડે છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. એમાં છેલ્લે શ્વાસે જ્યાં સુરતા રહી ગઈ, જ્યાં ધ્યાન રહી ગયું, જેવો વિચાર આવ્યો એવો જન્મ થાય છે. છેલ્લે આંખમાં જો આપણી સુરતા રહી ગઈ હોય તો પતંગિયા, જળતા પતંગિયા છે, અગ્નિ જોઈને એમાં 6 હાથ પડે છે. એ પતંગિયાની હોની એના કેટલા એવા જીવ છે, એમાં જન્મ થાય છે. કાને જો આપણું મન રહી ગયું તો ખરેખર આપણે સીમમાં જઈને અમુક ઝાડ ઉપર એક ધારી તમરી બોલ્યા જ કરતી હોય, બોલ્યા જ કરતી હોય, બોલ્યા જ કરતી હોય, એવા જીવડાઓમાં અવતાર થાય છે. એવી રીતે જે ઇન્દ્રિયોમાં આપણું સ્થાન છેલ્લે રહે એવો અવતાર થાય છે. એમાં જો શ્વાસમાં મન રહી ગયું તો રાજા થાય છે. એનાથી આગળ સદગુરુ મળ્યા હોય અને ઈશ્વરમાં મન રહી ગયું તો યોગી થાય છે, સંતો મહાપુરુષો થાય છે. તો જન્મ દુઃખમ જરા એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ, જેને તુળી રાણી કે છેલ્લે ત્રાંબાવરણનો સૂરજ ઉગશે, તપશે બાળો બાળ, ધરતીના દોય પણ દૃશ્ય પૃથ્વીમાં થઈ જાય હાહાકાર. ત્રાંબાવરણનો એટલે આપણે ફરતી બાજુ ઊભા હોય, આપણને એમ લાગે કે આનું શરીર ઠંડુ છે, શાંતિથી હૂતો નહીં. આપણને લાગે પણ હૂતો છે ને રૂવાડે રૂવાડે અગ્નિ બળતી હોય, વિષયની વેદના હોય અને એવી વેદના હોય કે સહન ન થઈ શકે. એવી વેદના હોય ને છેલ્લે હજી મરણ ન થયું તો આપણે એમ થયું મરણ થયું, આપણે બસ દઈને ભોંય પથારીએ લઈ દઈએ એટલે એનું મરણ થઈ જાય. આ વેદના સહન થઈ ન શકે એવી છે.
ત્રાંબા આવરણો સૂરજ ઉગશે, તપશે બાળોબાળ, એટલે રૂવાડે રૂવાડે અગ્નિ થાય. ધરતીના દોય પર ધ્રુજશે, શ્વાસ ને ઉશ્વાસ. આપણે હરખા લે ત્યાં લગી આપણને કઈ વાંધો ન આવે, પણ શરદી થાય કે તાવ આવે કે મુંજારો થાય, શ્વાસ થોડો સંકોચાય એટલે આપણે અતિશય મુંજારો થાય, ગમે નહીં, ગોઠે નહીં, તો એ આપણું બીપી વધી જાય એટલે કેટલી તકલીફ થાય. એ સ્થિતિ જીવની છે, છેલ્લી અવસ્થામાં છે. એટલે જન્મ દુઃખમ, જરા દુઃખમ, વૃદ્ધાવસ્થાનું દુઃખ. જીવ આખું વૃદ્ધાવસ્થા આવે તે પોતે પરાધીન થઈ જાય છે. જે કામ જાતે કરતો હોય, સ્વયં કામ કરતો હોય, એ અવસ્થા બદલી જાય અને શરીરની સારી સ્થિતિ ન રહે. આંખથી દેખાય નહીં, સીપડા આવે, કાનથી સંભળાય નહીં, નાકમાં લીટ આવે, મોઢામાં લાલ પડે, પૂરું હરખું બોલાય નહીં. અને એને માટે નરસિંહ મહેતા એક ભજન ગાયું છે કે ગટપણ કોણે મોકલ્યું, નહોતું જાણ્યું, નહોતું જોયું, ઓચિંતાનું આવી ગયું. તઈ હું થયું કે ઉમરા હતા એ ડુંગરા થયા. ઉમરું ટપવું હોય તો ડુંગરો ટપવો એટલું મહેનત થાય. પાદર થયા પણ હાર, પાદર બહુ આઘું થઈ ગયું, ન્યાય સુધી જવાય નહીં. અને નાનપણમાં ભાવે લાડવા, ગટપણમાં ભાવે સેવ, પણ એ પછી મળે નહીં, એવી પડી છે ગટપણની ટેવ. અને દીકરીઓ કામ કરતી, લબે હાજર માવતર કે વ્રણ કરતી, એને જમાઈ લઈ ગયા. એવું તેને ઘણું વર્ણન કર્યું છે. તો ખરેખર ગટપણ ખરેખર દોહેલું છે, પણ એ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે આવતું હોય છે. ત્રણ સ્થિતિ છે: બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મરણની અવસ્થા. ત્રણેયથી મુક્ત કોણ રહી શકે? જેનું મન નામમાં છે એ ત્રણેયથી પર છે. આવે અવસ્થા પણ એની અસર એને થતી નથી. તો આવી રીતે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ. જાયાનું એટલે જવાનું દુઃખ છે, પુનઃ પુનઃ વારે વારે આવે છે. એક જિંદગી પૂરી થાય એટલે આપણાથી પૂરું થઈ ગયું નહીં, બીજે જન્મે એમ જ આવવાનું છે. કર્મ પ્રમાણે ત્રીજે જન્મે, ચોથે જન્મે, જન્મો જન્મ આ સ્થિતિ આવવાની છે. અંતકાળે મહાદુઃખમ, અંતે છેલ્લે મહાદુઃખ આવશે. તસ્માત જાગરહી જાગરહી. આટલું બોલ્યા રાજા ગેલેરીમાં ઊભો ઊભો સાંભળે છે. અને રાજાને એમ થયું કે આ છોકરો ખરેખર મને કહે છે, આ કોઈ અલૌકિક વિભૂતિ છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મહાપુરુષ લાગે છે. એમ કરીને આ શ્લોકનો અર્થ સમજવામાં 3 કલાક ગયા. એક પોર પૂરો થયો, બીજા 3 કલાક ગયા એટલે બીજો પોર પૂરો થવા આવ્યો. એટલે આ ઊભો થઈને રોહિદાસ થોડી જોર જોરથી ડંકા મારે. રાજા દોડીને ગેલેરીમાં આવ્યો. દોડીને ગેલેરીમાં આવ્યો કે આજ કોઈ અલૌકિક વાત થતી લાગે છે. કે તરત જ એને વિચાર કરે તા એને જોરથી બોલો, કામ ક્રોધ મૌલવમ દે તિષ્ઠંતિ તસ્કરાય જ્ઞાન રત્ન પ્રહારાયમ તસ્માત જાગરહી જાગરહી. કામ ક્રોધ મોહ લોભ, આ 4 સોર આપણી દેહ નગરીમાં ચોરી કરે છે. શેની ચોરી કરે છે? આપણે શ્વાસમાં ધ્યાન રાખીને ભજન કરવા બેહી, એ આપણા મનને ભજનમાંથી ખેંચીને કામમાં, સંસારના વિષયોમાં, ક્રોધમાં, મોહમાં, લોભમાં ખેંચી જાય છે. આપને કમાય થવા દેતા નથી. એ 4 સુર છે. જન્મથી આપણા દેહમાં એ સાથોસાથ આવેલા છે. કામ ક્રોધ મોહ લોભમ દેહ તિષ્ઠંતિ તસ્કરા. દેહની અંદર તકલીફ આપીને આ 4 સુર રહેલા છે. જ્ઞાન રત્ન પ્રહારાયમ. આ ચોરને વશ કરવા હોય તો જ્ઞાનનો પ્રહાર કરો, હથિયાર વાપરો. તસ્માત જાગરી જાગરી. આમાંથી જાગો જાગો. જ્ઞાન એટલે હું વાતું કરું એ નહીં, એ તો માહિતી જ્ઞાન છે. પણ સાચું જ્ઞાન તો જ્ઞાનનો અર્થ સીધો ખાવું. જે આપણને નામ વચન સદગુરુ દાતા આપ્યું એને ખાવું. એટલે અંતરમાં છે ખાઈ ગયા, પણ ત્યાં સુરતાને રાખવી. તો ખોરાક ખાઈ એમાંથી ડિસ્ટ્રીબ્યુટર એટલે વહેંચણી થાય છે.
લોહી, એમાંથી લોહી બને છે, વિટામિનો, ક્ષાર, કેલ્શિયમ, ફોસ્ફરસ, જે કાંઈ તત્વો જોતા શરીરને બધા બને છે. શેમાંથી બને છે? ખોરાકમાંથી થાય છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ દાતાએ આપણને નામ આપ્યું છે એમાંથી. અલૌકિક ખોરાક આ દુનિયાનો નહીં, પણ અલૌકિક પરની દુનિયામાં હું છે. દેહ છૂટ્યા પછી ક્યાં જવાનું છે? આજ મોટું જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કોઈ ગુરુ વચનમાં જાગો 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 જાગો. અને એ જ્ઞાન મરણ પછી શું? એ જ્ઞાન નામમાંથી પ્રગટે છે. પાંડવો વનમાં ગયા, કુંતા માતાને તરસ લાગી. કુંતા માતાએ ભીમને કીધેલા પાણી ભરી આવી ગયા. તે ભીમ તો ગયો ઘડુલો લઈને પાણી ભરવા. એક સરોવર જોયું, કિનારે જઈને એમાં પાણી ભરવા ગયો. ત્યાં સરોવરમાંથી વચ્ચે એક યક્ષ નીકળ્યો. નીકળીને ભીમને કે સબોર એટલે ઉભો રહી જા, આ સરોવર મારું છે, એમાંથી પાણી નહીં ભરતો કે. ભીમ કે તું કોણ ના પાડવા કે. તો પરાણે ભરવા ગયો તો પોતે મૂર્છા ખાઈને ભીમ પડી ગયો, બેભાન થઈ ગયો. ઘણી વાર થઈ, કુંતાએ અર્જુનને મેળવ્યું, તું જા ભાઈ, કેમ કેટલી વાર થઈને આવ્યો નહીં. અર્જુન ન્યા જ ગયો. તો ભાઈ ભીમ મૂર્છા અવસ્થામાં પડ્યો છે. અર્જુને વિચાર કર્યો પેલા માતાને પાણી પાવ, પછી આનો વિચાર કરું. એને ગરુડલો બોલ્યો તા યક્ષ ફરી વાર નીકળ્યો. સબોર ઉભો રહી જા, પહેલા મારા પ્રશ્નના જવાબ આપ, પછી પાણી ભરજે. અર્જુન કે તું કોણ કહેવાય? એને માનતાણ્યું ગાંડી, તો એ પડી ગયો. પછી કુંતા કે એલા બે ગયા, હજી આવ્યા નહીં. સહદેવ કે તું જા. સહદેવ ગયો તો એનું એમ જ થયું. નિકુળને કે તું જા, એનું એમ જ થયું. છેલ્લે ધર્મરાજા યુધિષ્ઠિરને કે તું જા ભાઈ. ચાર ગયા, હજી કેમ નથી આવ્યા? આવડો ત્યાં ગયો, જોયું 4 પીડ્યા છે ભાઈ. મૂર્છા અવસ્થામાં છે, શ્વાસ ચાલુ છે. એટલે યુધિષ્ઠિરે વિચાર કર્યો, પહેલા માતાને પાણી પાવ, પછી આનો વિચાર કરું. પાણીનો ગડુલો બોલવાઈ ગયો. યક્ષ પાણીની વચ્ચોવચથી નીકળ્યો. સબોર ઉભો રહી જાય. ધર્મરાજા યુધિષ્ઠિરને ખ્યાલ આવી ગયો, આ શારીની મૂર્છાનું કારણ આવડો હશે કે. એટલે એને પાણી ન ભર્યું. ઉભા રહીને કે બોલો, 2 હાથ જોડીને. તો કે આ સરોવર મારું છે. તો તરત જ ધર્મરાજા કહે છે કે એમાં હું ક્યાં ના પડું, તમારું જ છે, મારે થોડુંક પાણી ભરવું છે. પાણી ભરવા દો. ત્યારે કે પેલા મારા પ્રશ્નનો જવાબ આપ, પછી પાણી ભરજે. ધર્મરાજા કે બોલવું. તો કે માણસના જીવનમાં મોટામાં મોટો આશ્ચર્ય એટલે નવાઈ કઈ. તો એ ધર્મરાજા યુધિષ્ઠિર કહે છે કે માણસ સમજવા છે કે 15-20 વર્ષનો થાય, કેટલાયના મરણ જોવે છે ને કેટલાયને શમશાન વળાવવા જાય છે ને કેટલાને સળગતા જોવે છે. છતાંય મારી આ સ્થિતિ થવાની, મારે આમાંથી શું કરવાનું એનો ઉકેલ શોધવા માટે પ્રયત્ન નથી કરતો. એ મોટામાં મોટું આશ્ચર્ય છે. ત્યાર પછી બીજો સવાલ પૂછે છે કે માણસના મરણ પછી આપણે આખા ગામને લાઈનમાં ઉભા રાખીને પૂછી કે માણસના મરણ પછી શું? કોઈ જવાબ નહીં આપી શકે. મરણ પછી શું એ જવાબ આપી શકે એનું નામ સંતો મહાપુરુષો છે. તો મરણ પછી સ્થિતિ કઈ છે? મરણ છે એ આખી જિંદગીનો પરીક્ષા છે. વિદ્યાર્થી આખો વર્ષ ભણે, છેલ્લે પરીક્ષા લેવાય, અને એમાં જો હરખું ભણ્યું હોય તો પાસ થાય. એમ આપણે ભક્તિ કરી અને રિઝલ્ટ, પરિણામ આપણી સુરતા શબ્દમાં વિરામ પામે એટલે આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા. તો આમાંથી પાસ થઈ ગયા એટલે આ લોક છે બીજો અલૌકિક, જે ભૂમિમાં આત્મા પરિબ્રહ્મ પરમાત્મા કાયમ માટે રહેલા છે, જે આનંદનું સામ્રાજ્ય છે, જ્યાં પરિપૂર્ણ પ્રેમ છે, ભાવ છે, જ્યાં કોઈ જાતનું બંધન નથી, પાપ કર્મ નથી, જ્યાં વિચારોનું વાવાઝોડું નથી, ઉલટાના કર્મ હોય મળીને સાફ થાય છે. ધર્મરાજાએ એટલું કીધું. ત્યાર પછી 110 થી 15 સવાલ પૂછ્યા હતા. બધા એના જવાબ આપ્યા એટલે પાણી ભરી શક્યો. એમ મૃત્યુ પછી જે ભૂમિકા છે
એને માટે આપણે જીવણ બાપા કીધું, જે ઘરે મોવા પછી જવું એ ઘર જીવતા જુઓ. વણ કોડીએ વણ વાટે છે દીવો, જે ઘરે મોવા પછી જવું એ ઘર જીવતા જુઓ. તો એ ઘર ક્યાં છે? ગુરુ વચન છે. એ ઘર એવું છે કે માટીનું કોઈ વસ્તુનું બનેલું નથી. એક અલૌકિક સ્વરૂપ ચેતનનું બનેલું છે. તો જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પણ અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગરહિ કામ ક્રોધ મોહ લોભમ દેહ તિષ્ઠંતિ તસ્કરા. આ ચારે કામ ક્રોધ મોહ લોભ દેહને પીડા આપીને ચોર રૂપે આપણા દેહમાં રહેલા છે. કામ કરવા નથી દેતા, કમાણી કરવા નથી દેતા. દેહ તિષ્ઠંતિ તસ્કરાય તસ્માત, એમાંથી કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, જાગો. અને એ શ્લોકનો રાજાએ 3 કલાક વિચાર કર્યો. ત્યાં ત્રીજો પહોર પૂરો થયો અને જોર જોરથી ડંકા ઠપકાર્યા અને જોરથી શ્લોક બોલ્યો, આશાયામ બધ્ધતે કર્મણા પરિબદ્ધતે આયુક્ષમ ન જાનાતિ તસ્માત જાગરહિ જાગરહિ. આશાયામ બધ્ધતે, મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા ને તૃષ્ણા ના મરે. કહી ગયા દાસ કબીર, આશા એ મરતી નથી કોઈની. જો મરી જાય તો જીવતા જ મોક્ષ છે. આશાયામ બધ્ધતે, આશાના પાસમાં, એના બંધનમાં દરેક જીવડા બંધાઈ જાય છે. કર્મના પરિબદ્ધતે, કર્મ કરે છે, પુણ્યનો કર્મ કરે તોય બંધાય છે. પુણ્યનું કર્મ કરીને કે મારું નામ બોર્ડમાં, મેં એટલા લાખનું દાન કર્યું, એટલે માનવું આ બંધાઈ ગયો. જેટલું આપણે દાન કરી પુણ્ય કરી જાહેર થાય, એટલે વાસવા વાળા વખાણ કરે, એટલે આપણું દાન પુણ્ય ઈવડાય થોડું થોડું લઈ જાય છે. આપણે ખેડૂત છીએ, વરસાદ થાય, વાવણી હોય, જેટલા બી દેખાતા હોય બહાર વાવણી વાવી ત્યારે એટલા બીને પક્ષી જનાવરો ખાઈ જાય છે. જે દટાઈ ગયા હોય એ ઉગે છે. એમ આપણી અંદર પ્રેમનો વરસાદ થયો, સારું ભજન કર્યું, એ બીજાને ખબર કરીને આપણું ભજન બહાર જાહેર થયું, એટલે બધાએ વખાણ કરીને આપણું પુણ્ય લઈ જાય છે. કર્મ કરીને ફરીવાર બંધાય છે. આશાયામ બધ્ધતે લોક કર્મણા પરિબદ્ધતે આયુ ક્ષમ ન જાનાતી. આયુષ્ય ક્ષણ ભંગુર છે. આપણે જાણી શકતા નથી ક્યારે જવું છે. ન જાણવું જાનકી નાથે હવારે શું થવાનું છે. રામને રાજ્યાભિષેકની તૈયારી થાય છે, શણગાર થાય છે અને આખું શહેર શણગારાય છે. પણ 12 વાગ્યા પછી ઊનો પવન આવ્યો એટલે રામને જંગલમાં જવાનો વારો આવ્યો. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એમ કોઈ પણ પોતાના જીવનને જાણી શકતું નથી. યુધિષ્ઠિર ધર્મરાજ અને પાંડુ હાલ્યા જતા હતા. એક ભાઈ મળ્યા, એની હારે વાતચીત કરતા કરતા યુધિષ્ઠિરને કીધું કે તમે મને મળો. એ કે અત્યારે મારો ટાઈમ નથી, હું કાલ મળીશ. કે યુધિષ્ઠિરે કીધું હું કાલ મળીશ. એટલે ભીમ ઝાલર જોર જોરથી ડંકા માંડ્યો ઠોકવા. એટલે યુધિષ્ઠિર કે કેમ? એટલે ભીમ તો કે તમે કાલ સવાર સુધી જીવવાનો છે એવી તમને ખબર પડી ગઈ, કાલને જીતી લીધો એટલે હું ડંકા મારું છું. કે આપણને ખબર નથી કાલ શું થવાનું છે. આપણને એમ થાય કે આપણો 100 વર્ષનો આપણો છોકરો 100 વર્ષનો આયુષ લખાવીને આવ્યો, 20 વર્ષનો થયો, 30 વર્ષનો થયો, 40 વર્ષનો થયો. આપણને એમ થાય કે મોટો થાય. મોટો નથી થતો, નાનો થાય છે. 100 વર્ષમાં 20 વર્ષનો થયો એટલે 20 વર્ષ કપાઈ ગયા, 80 રહ્યા. 40 વર્ષનો થયો એટલે 40 કપાઈ ગયા, 60 રહ્યા. 60 વર્ષનો થયો એટલે 40 રહ્યા, 60 કપાઈ ગયા. પાછળથી વિચારો તો આપણી જીવનરૂપી દોરી ધડો કપાતી જાય છે. કાળ છે એ દોરીને કાપે જાય છે. એટલે આમાંથી કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. જાગવું એને માટે દરેક મહાપુરુષોએ પડકારા કર્યા છે. જીવણ સાહેબે કીધું, સતરામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યું સુતા. જાગી જા તો ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. ભજન, સત્સંગ, કર્મ અનેક પ્રકારના છે, પણ બધા કર્મનું મૂળ નામ વચન આપણને મળ્યું છે. એમાં જાગવાનું છે. એ સતનામ ભજન વિના નહીં નિસ્તારા.
એની વગર કોઈનો પાર છેડો નહીં આવે. જાગ એ મૂરખ મન તું ક્યાં માટે શા માટે સૂતું? જાગી જા તો ચોર નહીં લૂંટે. આપણી ઘેરે હોય આપણે 12-1 વાગ્યું, અંધારું થઈ ગયું અને ચોર આવ્યા. હજી 12 રોડ ઉપર છે, વંડી ઉપરથી જોવે સામે. ત્યાં ગરદણી બાળ ગયો, એ કોણ છે કે? ચોર ને એમ ચાવડો જાગે છે, નિશો નમી ગયો, વી ગયો. બીજે દી બીજી બાજુથી ધોકો કાઢ્યો. તા ગરદણી કે એલા કાલે આવ્યો તો આજે આવ્યો. તઈ એને એમ થયું ચોરને આવડો તો કાયમ જાગે છે, ત્યાં ચોર નહીં લૂંટે. તઈ ચોરને એમ થાય કે કદાચ કેટલા હું તો જ્ઞાનનો લૂંટ કરી ગયા. એમ જે મોરૂપી મહાનિરામાં સુતાશે ત્યાં કામ ક્રોધ બધા ચોર આવી જાય છે. સતનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂરખ મન ક્યું સુતા? જાગી જા. શેમાં જાગવાનું? ગુરુ વચનમાં, નામના સ્મરણમાં. તો ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. જમદૂત નામથી હો ગાવ સેટા રહેશે, આપણા શાસ્ત્રો કહે છે. સતી પાર્વતીને ઉપદેશ આપતા શિવજી કે, હે સતી, જેના નામ એટલે મહામંત્ર વચન મળ્યું, એના દેહને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ, એના કુટુંબને ધન્યવાદ, ગામને ધન્યવાદ. અને નામનો કરંટ શક્તિ એવી છે કે એનાથી હો ગાવ મૃત્યુ સેટું રહેશે, જમે સેટા રહેશે, કોઈ વસ્તુ પાસે આવી શકતી નથી. કારણ કે નામની એટલી પવિત્રતા જાણી પડે છે. એવું નામ મળ્યું તો એકમાં ધ્યાન આપવાનું. તો નામ ન મળ્યું અને કદાચ કોઈ જપ કરે, તપ કરે, ખોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવત લેતા તોય આ જીવને મોક્ષ ન મળે તો રણમાં સર્જે જનભૂતા. નામ મળ્યા પછી પણ પુણ્યદાનના કર્મ કરો, હારા હારા ગમે એટલા કરો, નામમાં ધ્યાન ન આપો તો ખરેખર ફરીવાર રણ એટલે જગતમાં જન એટલે માણસ ભૂતના જેવા થઈને રખડે છે. ભૂતના જેવા એટલે શાસ્ત્રો કે ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળીને સારો, દેખ દેખ જન્મ એની જનતાએ નાહકનો નૂર ગુમાવ્યો. તો ભક્તિ નથી કરતા એને શાસ્ત્રોમાં ભૂત યોની કીધી છે. બધી યોનિઓનું વર્ણન છે. નાગ યોની એટલે આપણા 9 ઇન્દ્રિયોમાં ક્રોધ ફૂફાડા મારતો હોય એનું નામ નાગ યોની છે. ભજન ન કરતો હોય ને ભૂતના જેવો રખડે એ ભૂત યોની છે. મનને વશ કર્યું મનુષ્ય થાય એની મનુષ્યની છે. દેવ યોની મન પાછું વાળીને ભક્તિમાં લગાડ્યું એ દેવ યોની છે. ભગવાન જેનું મળ હાવ વિરામ થઈ ગયું એ ભગવંત યોની છે. બધું આયા છે, બીજું ક્યાંય સ્વર્ગમાં નાગની કઈ ખંડ નથી, ભૂતનો ખંડ નથી, બધું અહીંયા જ છે, માણસમાં જ છે. તો આશાયામ બધતે કર્મણા પરિબધ્યતે અયુક્ષમ ન જાનાતે તસ્માત જાગરહી જાગરી. આમાંથી કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. આ શ્લોક સાંભળીને રાજાના રોહાડા ઉભા થઈ ગયા કે આ છોકરો કહે છે એ મને કહે છે. એમાં એને રાજાએ વિચાર કર્યો કે હું તો કેટલા કર્મ કરું છું, કેટલો બંધાયેલો છું, અને આ કર્મ મારે ભોગવવાનો વારો હશે તો મારી શું સ્થિતિ થાય? ઘોડા ઉપર બેઠા હોય, ઘોડો રેવાળ હાલ્યો જતો હોય, પણ હાંકવા વાળો ઘણી વખત આ ઘોડા ગાડી નાખવા વાળો આમ પટાપટી એક ધારો હાંકી નાખ્યા જ કરે. આપણે કહીએ પણ આવડો હાલે છે તું પટાકડા શું કામ મારશો? તો કે એ તો અમારી ટેવ પડી ગઈ. તમારી ટેવ પડી ગઈ ને ઓલાનું શું થાય? એ પટા મારે છે તઈ સંતો કે તમે ઘોડા થાવ ને તે ઈવડો એ માણા થાય ને તઈ એ તમને પટા ઠોકશે. તઈ કર્મનું બંધન પૂરું થાય. જેવી રીતે કર્મ કર્યા, ડાબે હાથે કર્મ કર્યા તો ડાબે હાથે ભોગવવાનો વારો છે, જમણે હાથે કર્યા તો જમણે હાથે. હસીને કરેલા કર્મ રડી રડીને ભોગવવાનો વારો હશે. દૂધ ચોખાના જમનારા તમે કેમ કરીને જમશો? બંટી એટલે માર. આમાંથી પાછું વાળું હોય તો ભજન કરો. ઐશ્વર્યમ શંકાશમ યૌવનમ કુસુમપ આયુષ્ય ક્ષણિકમ ન જાનાતી તસ્માત જાગરહી જાગરહી. ઐશ્વર્ય આપણે લાલ ગુલાલ ફૂલ જેવા છે. બાળકમાંથી થોડાક મોટા થયા, કમાતા શીખ્યા, થોડુંક જાણતા શીખ્યા, અને બજારમાં હાલ્યા જતા હોય તો બજાર હાકડી પડે. એવું આપણું ઐશ્વર્ય શક્તિ હોય. ઐશ્વર્યમ શંકાશમ યૌવનમ કુસુમપ. યવાન એટલે યુવા અવસ્થા ખીલેલી ફૂલની કળી જેવું છે. પણ આયુષ્ય શંકાશમ, આયુષ ક્યારે પૂરું થાય
એ કોઈને ખબર નથી. આયુષ્ય આવશે તો આ બધું કર્માઈ જવાનું છે. અને રાજાને તો જે કર્મ શહેનશાહી બાદશાહી કરતા હોય એ કરવા કર્મનો ભોગવટો આવશે, એ મહાન દુઃખ ભોગવવું પડશે. આટલો વિચાર કર્યો. હવાર થઈ ગયું, છોકરો ખુરશી લઈને વી ગયો ઘરે. રાજાએ 7 વાગ્યે માણસને મળ્યો કે જા આપણે પગે આવે છે, ડંકા મારવા એને બોલાયા. તા ઓલો રોહિદાસનો બાપો હતો એ 12 ગામથી આવી ગયેલો. એને એમ થયું નક્કી મારા છોકરાએ કંઈક ભૂલ કરી છે. એ તો રાજદરબારમાં ગયો, બાપુ 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 કે મારા છોકરો મૂંગો છે અને કાંઈ ભૂલ કરી તો માફ કરો. રાજા કે નહીં, તારો છોકરો મૂંગો નથી, એના મુખમાંથી વેદની ધારા વહે છે. વેદ એટલે જ્ઞાન, જ્ઞાનની ધારા વહે છે. જે જ્ઞાનનું પાન કરતા મોક્ષ થાય છે, જન્મ મરણ મટે છે. મર્યા પછી આપણે વાય હરાવી ગમે કરી ક્રિયાકર્મ કરી એને નામ મળવી જીવતા થઈ ગયું, કાંઈ કરવા પણ નથી. તો તારો છોકરો મૂંગો નથી, એના મુખમાંથી વેદની ધારા વહે છે. અને તો કે અત્યાર લગી ઓલા એના બાપને થી બોલ્યો કેમ નહીં હોય? રોહિદાસ ચમારને પૂછવેલા છોકરા તો આવું અલૌકિક વાત બોલતો હતો, તો અત્યાર સુધી કેમ બોલ્યો નહીં? બાપુજી, આગલે જન્મે મેં થોડીક ભૂલ ખાધી, પછી આ જન્મે મને પૂર્વનું જ્ઞાન થઈ ગયું, એટલે મેં નક્કી કર્યું કે હવે આ જિંદગીમાં ક્યારેય ભૂલ નથી ખાવી, એટલે ભોગવવાનો વારો ન આવે. એટલા માટે હું બોલતો નથી. તો એવી બીજો દાખલો છે. એક રાજ્યની તિજોરી તૂટી. માણસો એને આરબના ઘોડાની પાકો ચોકી પર હતો. એ તિજોરી તોડવા વાળા સુર થેલી લઈને ભાગ્યા. ભાગતા 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 ગામથી આગળ ગયા. એક ઋષિ મહારાજ ધ્યાનમાં બેઠા હતા. આવડા વાહે ઘોડા આવે છે, ભાળી ગયા. એટલે એની ઋષિની મઢી હતી ધ્યાનની, એમાં કરીને માલ બધો મૂકીને પાછળથી ભાગી ગયા. તા રાજ્યના માણસો આવ્યા, ઋષિ મહારાજને હલબલાઈને જગાડ્યા. એક તો ચોરી કરી છે અને પાછો ધ્યાનનો ડોળ કરે છે. ઓલો કે પણ મને ખબર નથી, આ થેલી પડી. ઉપાડ્યા રાજા પાસે. રાજા કે મારે એનું ઓર્ડર નથી જોવું, એને ફાંસીએ ચડાવો, સૂળીએ ચડાવો. સૂળીએ એટલે આપણે ઊંધા ઉડાવે. લાકડા માથે, લાકડાની વચ્ચોવચ એક હોલ પાડે. એ નીચેથી ભાલું હોય આકાર આમ ફરતું 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 ડૂટીએથી હોહરવું કાઢે. આને કહેવાય સૂળી. આને સૂળીએ ચડાવ્યા એટલે સૂળી હાલે નહીં, ઉભી રહી ગઈ. એટલે રાજાએ પછી વિચાર કર્યો ને કીધું કે પેલા સૂળી કેમ નથી ચાલતી? એ કે તમારો ન્યાય ખોટો છે, તમારો ન્યાય ખોટો છે. મારે સૂળીએ ચડવું પડે એવું મેં કર્મ ક્યારેય કર્યું નથી, છતાંય મને સૂળીએ શા માટે ચડાવો છો? તે રાજા કે આજથી 50 જન્મ પહેલા તારા વાડામાં તું રમતો તો, બાળક હતો, અને એક ઈલ નીકળી. એને તે ફૂલ ઘોકાવી દીધી, હોરવી નીકળી ગઈ, એટલે ઈલ મરી ગઈ. એના બદલા રૂપે તારે ફૂલીએ ચડીને મરવાનો વારો આવ્યો. તરત ઋષિ મહારાજે શ્રાપ આપ્યો, તારો ન્યાય ખોટો છે. બાળક જે અપરાધ કરે એને કર્મ ભોગવવું પડતું નથી. મેં બાલ્યાવસ્થામાં અપરાધ કર્યો હતો ને? તો કે હા. તરત જ આ ઋષિ મહારાજે રાજાને શ્રાપ આપ્યો કે જા, તારે એવે ઠેકાણે જન્મ થાય કે તારી પાસે પૂર્ણ સત્તા રાજની છે, છતાં એ ભોગવી નહીં શકે. અને એ જન્મ થયો કયો? પાંડવોના ભાઈ વિદુર. એને જન્મ થયા પછી પૂર્વ ભવનું ભાન થયું કે રાજા હું હતો ને મેં આ ખોટો ન્યાય થયો. પછી એને નક્કી કર્યું મનમાં કે આખી જિંદગી કોઈ પણને અન્યાય થાય એવો એક શબ્દ બોલવો નહીં, બોલતા જ નહીં. યુધિષ્ઠિરના કાકા હતા, છતાંય આ યુધિષ્ઠિર કાકો થઈને રહેતો. રોજનું ખાવાનું ટકે ટકનું એને મોકલતો, છતાં એને કોઈ દી ફરિયાદ નહોતી કરી. તો એવી રીતે આપણા જીવનમાં ભૂલ ખાતી હોય તો ભૂલ ક્યાં ખાઈ છીએ આપણે? એક તો
ભગવાન આપણી ભેગો આપણા અંતરમાં છે, છતાં એને ગોતવા માટે બહાર જઈએ. આ પહેલી ભૂલ છે. બીજી ભૂલ, આપણો દેહ, આપણું શરીર આપણું નથી, ભગવાને ભજન કરવા માટે આપ્યું છે. ભજન કરવા માટે આપ્યા, ભજન નથી કરતા ને એને દેહને રંગ ભોગમાં રાચી, બીજી ભૂલ છે. નહીતર અંદર બેઠા વાળો બેઠો બેઠો કાયમ જોવે છે. અંદર બેઠો એને માટે મહાપુરુષો વાણી કે નારાયણ બોલે ઘટોઘટ બંગલા અજબ બનાયા. मेरा सदगुरु नारायण बोले घटोघट 5 तत्व की ईट बनाई, 3 गुण का गारा, 25 प्रकृति की आमा पुरोणी पूरी અને સર્જનહારા કે ન્યારા બંગલા અજબ બનાયા. એમ કોઈ એમ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે તેરા ઘટમાં પીયું બિરાજે, કોઈ કે એ રોડા રામ વાણિયા, એ મનવાણિયા તારો ધણી માલિક શેઠ તારા આ નગરમાં છે. એ નજીકમાં આવવા છતાંય આપણે ગોતવા માટે બહાર જઈએ એટલે એ તો અંદર બેઠો બેઠો દાંત કાઢી સાથે સુની ક્યાં જાય મને ગોતવા. આ એક ભૂલ છે. બીજી ભૂલ, સંતો મહાપુરુષો કહેતા હોય કે જે કરતા હોય યોગ્ય રીતે વિચારીને ભવિષ્ય જોઈને કરતા હોય છે કે કહેતા હોય છે, ત્યાં આપણે પાછા પડી એ પણ એક આપણી ભૂલ છે. આવી ઘણી ભૂલને પ્રતાપે આપણે મનુષ્ય દેવો જે દેહની ઈચ્છા કરે, દેવો સ્વર્ગમાં બેઠા બેઠા મનુષ્ય દેહની ઈચ્છા કરે છે. શા માટે? કે સ્વર્ગમાં એની મર્યાદા છે 9 કરોડ વર્ષ, પછી પાછું પૃથ્વીલોક ઉપર આવવું પડે છે. તો દેવો એમ કે પાછું આવું ને પાછું જાવ એ કરતા અમને મનુષ્ય અવતાર આપી દે નહીં. એટલે અમે કમાઈ કર્યા જ કરી ફરીવાર 84ના બંધનમાં ન જવું પડે. એટલે નરસિંહ મહેતા કે હરિના જન મુક્તિ મોક્ષ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરીખવા આનંદ દુલારા. કાયમ માટે ભજન સત્સંગ કીર્તન આનંદ ઉત્સવ એ જ ખરેખર રાસલીલા છે. રાસલીલા એટલે કૃષ્ણ ભગવાન દાંડિયા રાસ ઉતારેમાં કે શરદ પૂર્ણિમે 16,108 ગોપીઓ સાથે રાસ લીવા. પણ 16,108 ગોપીઓ એટલે બાયુ નહીં, ભક્ત મંડળ હતું જેને સદગુરુમાં દાસ ભાવ દાસી ભાવ થયો. એ બધા ભક્તો એ ગોપીઓ હતા. અને કૃષ્ણ ભગવાને ઉપદેશ આપતા બધાને એમ કીધેલું કે હું તમારી અંદર તમારા અંતઃકરણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે છું. આ કૃષ્ણ બહાર દેખાય દેહ કૃષ્ણ છે, અને તમારા અંતરમાં શું શબ્દ બ્રહ્મ સ્વરૂપે આત્મા કૃષ્ણચંદ્ર આત્મા છે. એ રૂપે તમારી સાથે છું. તમે એમાં ધ્યાન આપજો એટલે મારાથી તમે આગળ નથી, તમારાથી હું આગળ નથી. તમે મારા અંતઃકરણમાં છો ને હું તમારા અંતઃકરણમાં છું. અને એનું જ્ઞાન ચાલુ કર્યું કે એ જ્ઞાન એટલે શબ્દ બ્રહ્મમાં સુરતા વિરામતા જેટલી વસ્તુ અડસણ રૂપ આપે એને દૂર કરવા માટે ભજન સત્સંગ ધ્યાન સમરણ એ શીખવાડ્યું. આ રાસલીલા ઓલી રાસલીલા નહીં. તઈ કે આકાશમાંથી અમૃત ઝર્યું. આ આકાશ આપણું હૃદયાકાશ એમાંથી અમૃત ઝર્યું. અને 6 મહિના રાસલીલા આલી. હવે 6 મહિના રાસલીલા આલી. કૃષ્ણ ભગવાને 6 મહિનાની રાત્રિ કરી. રાસલીલા તો કૃષ્ણ ભગવાનની સાથે હતા એટલે 6 મહિના હાલી. પણ આખા જગતનું શું થયું છે? 6 મહિના ઉતાર્યા છે. પણ રાસલીલા 6 મહિના સત્સંગની જમાવટ થઈ. કોઈને પોતાના ઘરનો સાંભળ્યા, વ્યવહારનો સાંભળ્યો, ધંધો નો સાંભળ્યો, કાંઈ નો સાંભળ્યું, ભક્તિમાં જ મન રહ્યું. અને એ રાસલીલાનું વર્ણન કરતા આપણે પોપટરામ બાપા ઘણી વખત કહેતા કે અગમ ગુરુગમ વાત છે. અગમ એટલે ગમ ન પડે એવું ગુરુ વચનની વાત છે. શ શબ્દનો મહામંત્ર આ ભગવાન નહીં ભગવાન, આ અગમ છે. નક્કી થાય તો કામ થઈ જાય. પણ આપણે એમ થાય કે આટલા શબ્દો જ ભગવાન, ભગવાન નહીં ભગવાન, દેવ ના દેવ, પીર ના પીર. તો અગમ ગુરુગમ વાત હે, અગમ ગુરુગમ વાત, અગમ ગુરુગમ ભેદ હે. આ સ શબ્દને સમજવા એ અગમ ગુરુગમ ભેદ છે. એ જ સ શબ્દ ગુરુ વચન એ શિવ ધનુષ્ય છે. સીતાજીને વરવામાં શરત મૂકી કે શિવ ધનુષ ભાંગે અને સીતાજી વરે. શિવ ધનુષ ભાંગવું એટલે ગુરુ વચનને ફોડવું. ગુરુ વચનમાં શું કહેવામાં આવ્યું છે એનો મર્મભેદ જાણવું એ ઉલટી રીતે જણાય છે, સુલટી રીતે નહીં. શિવ ધનુષ ભાંગવા માટે કે બધાય રાઉન્ડ ગોળ હોય એ તરફથી શિવ ધનુષ ભાંગવા જાય એટલે પડી જાય કે ભાંગી ન શકે. રામ ભાંગવા ગયા એ ઓલી બાજુ થઈ ગયા બીજી રીતેથી, તો શિવ ધનુષ ભાંગી શક્યા. એટલે આપણે પરિબ્રહ્મ પરમાત્માને બહાર ગોતું
એમની અંતરમાં ગોતો એટલે આપણે સાચી રીતે શિવ ધનુષ ગુરુ વચનનો ભેદ પામવાના અધિકારી થઈ હતી. આપણી સુરતારૂપી સીતા આપણને વરે છે, આપણે કહે એમ કરે છે એટલે આત્માને અનુભવમાં આપણને લઈ જાય છે. તો આવી રીતે ખરેખર શિવ ધનુષનું વર્તાન તુલસીદાસે રામાયણમાં કીધું કે ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના, આત્મા અનુભવ સુખ પ્રકાશા તબ ભવ ભય મૂળ સબનાશા. ઉલટા નામનો જાપ વાલિયાને આપ્યું. ઉલટું નામ એટલે જગત બહારથી ભજન કરશે, મોઢેથી કે ગમે ઇન્દ્રિયોથી તપ ભજન કરે છે. જ્યારે ગુરુના બાળકો એના મનને બહારથી ઉલટાવીને અંતરમાં લાવે. શ્વાસમાં સ્મરણ કરવું એટલે મન અંતરમાં આવી ગયું, ઉલટું આવી ગયું, માલિપા આવી ગયું. એ ઉલટ નામ જપા જગ જાના, એ ઉલટું નામ વાલિયા લૂંટારા જપ્યા તો એમાંથી વાલ્મીક ઋષિ થઈ ગયા. આપણને જે નામ છે એ ખરેખર સાચો સમરણનો માર્ગ છે. ભગવાનને બહાર ગોતો, બહાર ભગવાન છે પણ પ્રતિક રૂપે છે, અંતરમાં છે એ સાક્ષાત રૂપે છે. એનું સ્મરણ કરો, એનું ભજન કરો, એનું ધ્યાન કરો તો આપણે સાચે માર્ગે હાલી છીએ. તો શિવ ધનુષ ભાંગે એટલે ગુરુ વચનનો મર્મભેદ અંતરમાં સમાય, સમજાય અને સુરતારૂપી સીતા વરે છે. તો આવી રીતે મર્મભેદ જે શાસ્ત્રો વેદ વેદાંત પુરાણમાં કહેવામાં આવ્યું છે એ આધ્યાત્મિક જ્ઞાન રૂપે આપણા ઘટમાં છે. એટલે ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, તરણ્ય ગગન બે ઘટમાં દેખ્યા ને ઘટમાં સર્વી સમાણા. જેટલું બ્રહ્માંડમાં છે એની સૂક્ષ્મ રચના આપણા દેહ મંદિરમાં છે. હું કહું એમની આપણા શાસ્ત્રો પણ કહે છે. તો આ ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયા છે. ભલે ગમે જ્ઞાતિમાં થયા, ગમે દેશમાં થયા, ગમે સમયમાં થયા, ગમે કાળમાં થયા, ગમે પહેરવસમાં, ગમે ભાષામાં, ગમે રીતે થયા, પણ યાદ રાખો ભજન બધાએ એક કર્યું જે આપણે કરી રહ્યા છીએ એ, અને એ ભજન બધાને કરવું જ પડશે. ભજન કર્યા વગર કોઈનો પાર નિસ્તાર શેડો આવતો નથી. એટલે જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, જય કાશી કરો જ લેતા, તોય આ જીવને મોક્ષ નો થાય હોય તો રણમાં સર્જે જન્મભૂતા. કોઈ જોગી બની જાય એટલે સંસાર ત્યાગ કરીને દાઢી વધારે, જટા વધારે, અંગે લગાવે ભભૂતા એટલે રાખ સોળે, દમણી કારણ શરીર માટે દેહ જલાવે, જોગી નહીં પણ જગદૂતા. હાચા યોગી, હાચા સાધુ, હાચા મહાપુરુષો કોને કહેવાય? કે જોગી હોય સો જંગમ રહેવે, સ્થિર રહેવે, કામ ક્રોધ ગર્દન દેતા, સત્યનામ તખત પર સુરતા રખતા, સોય જોગી બડા અવધૂતા. નામ વચન ઉપર સુરતા રાખે એ જોગી અવધૂત મસ્ત વાળા છે, મસ્તી વાળા છે. આવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો, સામે સદગુરુ મળ્યા, નામ મળ્યું, છતાંય આળસ કરીને સુતા રહ્યા, સુતા ગયા એ 84. આમાંથી ગુરુ વચનમાં જાગ્યા એ જગ જીત્યા. દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. એને અંતરમાં ડૂબકી મારી જાગી ગયા, એ પાર પહોંચી ગયા. કોઈ મહાપુરુષોએ જાગૃત થવા માટે કીધું, ઉઠ જાગ મુસાફિર, દેખ જરા માથે કાલકી નોબત વાંચ રહી. હે મનજી મુસાફિર એટલે આપણે માણસને કહે છે, ઉઠ, ઉઠી જા, જાગી જા અને બહાર જોઈજો, દેખ જરા માથે કાલકી નોબત વાગ રહી. કાલનું નગારું માથે વાગ્યા કરે છે. આયુષ રૂપી દોરીને કાળો ઉંદર ને ધોળો ઉંદર એટલે રાત્રિ ને દિવસ ધડો ધડ કાપ્યા રાખે છે. એકવાર દોરી ખલાસ થાય એની પહેલા જાગી જાય. અને જાગવા માટે પડકારા કરીને મહાપુરુષો કે કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા, નહીં કાયમ કિસી કા મુકામ યહાં ચિરકાलन से यही रिवाज रहा. આ જગત છોડીને કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા એટલે લાઈનમાં ઉભા છે. આપણામાં પુંજારામ બાપા એમ કહેતા કે દાદા ચલે ગયા, આપણા બાપુજી એ બધા વી ગયા. ડોસા ચલે ગયા, આપણા બાપુજી પણ ગયા. મેં બી જવાનાર, હું શું, હું એક દિવસ જવાનો છું. પાછળ રહ્યા પૂંબડા એટલે નાના નાના બાળકો એ જવાના, એ મરણનો ભાર લઈને બેઠા છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા, नहीं कायम किसी का मुकाम यहाँ चिरकालन से यही रिवाज रहा. तो इस देश में चोर बकोर गणे निज माल की राख संभाल सदा, बहुत होशियार लुटाई गया, नहीं साबित किसी की राज रही. जागवानु क्या, ચોર નો આવી ધ્યાન રાખીને બેહવાનું.
ચોર કોણ? કામ, ક્રોધ, મોહ, લોભ એ બધા ચોર છે. અને એને માટે હથિયાર કેવું રાખવાનું? તત્વજ્ઞાનનો કરો તમનસો. એમાં દયા એટલે સદગુરુનો દારૂ ગોળો. બ્રહ્મ જ્ઞાન એટલે સતનામમાં ધ્યાન રાખો. એ બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થાય શિકારો. આ શિકાર ક્યાં કરવાનો? શિકાર કરો તો કાયાવાડીમાં, દેહમાં છૂટો ફરે છે શિકારો. બહાર કરશો તો બુડી મળશો, નથી ઉગરવાનો આરો. તો इस देश में चोर बकोर गणे निज माल की राख संभाव सदा. बहुत होशियार था, ये नहीं काल आंबी गया. बहुत होशियार लुटाई गया, नहीं साबित किसी की लाज रही. तो करवानु शू કે અબ તો તજ આળસ કો અંગ છે. હવે અંગ એટલે શરીરમાંથી આળસ છોડી દે. કર સંગ સંત સમાજન કી. કોઈ સંતોનો સમાજ હોય, સત્સંગ મંડળ હોય, એનો સંગ કરી લે. કર સંગ સંત સમાજન કી. બ્રહ્માનંદ કે દેર લગાય દે, જો આમાં વાટ લગાડી તો સિર પર બીજલી બાજ રહી. 24 કલાક કાળરૂપી વીજળી ઝબકારા મારે છે. ક્યારે ઉપાડી જાય, ખેંચી જાય, એનો પતો લાગતો નથી. તો આવી રીતે અનેક મહાપુરુષો જીવનમાં જેવો દેશકાળ સમય તો એક પ્રમાણે પ્રકારા કરીને વહી ગયા છે. અને એનું તો કામ થઈ ગયું, પણ એને બીજાનો ઉદ્ધાર થાય એટલા માટે કર્યું. છતાંય મહાપુરુષો જ્યારે વાણી કહે છે ત્યારે બધા જગતને સમજાવે એમ નથી કહેતા, પોતે પોતાને સમજાવે એવી રીતે વાણી કહે છે. મારા મન મસ્તાના, મારા દિલ દીવાના, લે લે હરિના ગુણ ગાય. મારું મન મસ્તાનું એકદમ પ્રેમમાં આવીને દિલ દીવાનું ગાંડું બનીને ભગવાનના ગુણોનું વાત ગાઓ. દીવાનું અને ગાંડું હું કામ કીધું? કે આપણે જાગી સમજી ત્યાં સુધી આપણે બધાય ઘાટ રંગ રૂપ આકારમાં મનને ગમે ત્યાં ઠેકડા મરાવીએ, પણ ગાંડો થઈ જાય ને મન જ નથી રહેતો. ગાંડાને મન નથી હોતું. જો ગાંડા થઈને એટલે જગત સામે ક્યાંય સુખ દુઃખ ચિંતા ભય ટેન્શનમાં રહ્યા વગર ભજન કરો, એ ગાંડા છે. એ મન મસ્તાના દિલ દીવાના, લે લે હરિના ગુણ ગાય. અને કોઈએ સંતોને ગાંડા કીધા. જોજો આ ગાંડાની વણદાર, જેનો કહેતા ન હવે પાર. કેટલાય ગાંડા થઈ ગયા, એટલે ભજનમાં ડૂબકી મારી ગયા. જેને જગતે ગાંડા કીધા એ હરિને મન હોશિયાર. જગત કે આ ગાંડા છે, આવા છે, તેવા છે, પણ ભગવાનને ઈ વાલા છે, બીજા કોઈ વાલા નથી. અને ભગવાન એને માટે લબે હાજર, કાયમને માટે હાજર છે. તો આવા સુંદર મનુષ્ય અવતારમાં આપણને દિવ્ય શક્તિ સ્વરૂપે નામ મળ્યું. જીવતા જાગતા પરિબ્રહ્મ પરમાત્મા, ભગવાનના ભગવાન એવા સદગુરુ મળ્યા. તમે કહો એમ હોય તો આપણા શાસ્ત્રો કે ગુરુ બ્રહ્મા. બ્રહ્મા મળે નહીં અને આપણે ગુરુ મળે એ બ્રહ્મા છે, સાક્ષાત મળ્યા. ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ગુરુ મહારાજમાં આવી જાય છે. એથી પણ આગળ સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ થી પરિબ્રહ્મ એને ઉત્પન્ન કરનાર સદગુરુ છે. તસ્મૈ એટલે એને નમઃ, એને હું નમન કરું છું. એક ક્ષણવાર દેહનું ભાન બોલીને આવી રીતે નમસ્કારો કરો, એટલે અંતરમાં આવી રીતે ભજન કરો, એટલે હાજરા હાજર છે. અને પણ પહેલા નક્કી થવું જોઈએ સદગુરુ સાચા છે. એમાં શંકા કુશંકા લોમ વિલમ ન થવું જોઈએ. મન કરી લે દ્રઢ વિશ્વાસ, સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. એક વાર મનને દ્રઢ વિશ્વાસ કરી દે કે ગુરુના ગુણાનુવાદો આપણા વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા, એક આખી ગુરુ ગીતા છે. એ ગુણાનુવાદો ગાય છે તો આપણે મળ્યા એ જ રૂપે છે. મન કરી લે દ્રઢ વિશ્વાસ, સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. પણ કેવું થાય, રખે ભરોસા ગાય બેસો કા ઉનકી કરે બરદાશા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા કેસા અજબ તમાશા. મન કરી લે દ્રઢ વિશ્વાસ, સદગુરુ હે સાચા, હે સાચા. આપણી ઘરે ગાય ભેંસ હોય, એકાદ બે ટક મું ધોવા દે, તરત જ આપણે માનતા કરીએ. ખોવાઈ ગયો તો ગોતવા નીકળીએ. અને માનતા ફળે એટલે કે ભગવાનનું કામ કર્યું, ન ફળે કે આપણા કર્મ એવા ભગવાને શું કરે. કે રખે ભરોસા ગાય બેસો કા, જેટલો એની ભરોસો રાખે છે કે બીજે ટક ત્રીજે ટક દોવા દે છે. એટલો ભરોસો ગુરુ માને કે એની કૃપા થાય, આપણો મોક્ષ થાય, ઉદ્ધાર થાય.
ई भरोसा હોય તો કામ થઈ જાય. रखे भरोसा गाय बेशो का उनकी करे बरदासा, नहीं भरोसा गुरु गोविंद का कैसा अजब तमाशा, मन करी ले दृढ़ विश्वासा, सदगुरु है साचा है साचा है साचा. गोविंद थी गुरु अधिक से. गोविंद એટલે અવતારી પુરુષો રામકૃષ્ણ, એનાથી ગુરુમાં અધિક એટલે વધારે મોટા છે. ગોવિંદ થી ગુરુ અધિક છે પ્રગટ વેદ પ્રકાશા. આપણા વેદ કહે છે, શાસ્ત્રો કહે છે. આપણે કઈ કોઈ ખોટું માને પણ શાસ્ત્રો કહે છે, ઋષિમુનિઓ લખેલા. ગોવિંદ થી ગુરુ અધિક છે પ્રગટ વેદ પ્રકાશા. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જ ઉત્યા. દેખો ઋષિ દુર્વાસા. દુર્વાસા ઋષિ સીમાડે એમાં. દુર્વાસા એટલે ક્રોધની ભભૂકતી પૂતળી હતી, કોઈનું ન કયું કરે. એ આવવાના હતા સીમાડે એટલે રૂક્ષ્મણી ને કૃષ્ણ બે રથમાં બળદ જૂતે એવી રીતે રથમાં જૂતીને લેવાઈ ગયા સામે, અને રથમાં બેસાડીને ઘેરે લાવ્યા. અવતારી પુરુષ હતા છતાંય એને બેસાડ્યા. ગુરુનો મહિમા અધિક છે, વધારે છે એટલા માટે. અને આવી રીતે કર્યું એટલે દુર્વાસા ઋષિનું મન દ્રવી ગયું, મન ઓગળી ગયું, અને કૃષ્ણને પસંદ થઈ. તારું એકનું કયું કરે, બીજા કોઈ નહીં કરું કે. બીજા કોઈનું કરતા નહીં, હમું ફટકારતા, પણ કૃષ્ણનું એકનું કયું કરતા. એટલે કૃષ્ણ કે તમે જે ધારશો એ થઈ શકશે. ગોપીઓ વ્રત રહે, હમણાં વ્રત આવે છે ને, અને વ્રત એટલે અત્યારે કોઈને ખબર ન હોય, પેલા કુહાલતા પાણી ખેંચવામાં એ વ્રતથી ખેંચાય પાણી. ખેડૂતનું જાડામાં જાડું રાંધવું એ વ્રત, તૂટે નહીં એવું. એમ આપણે વ્રત રહી તૂટે નહીં એવું છે રાંધવું. પણ એનાથી પાણી ખેંચાય, યોગ્ય ઉપયોગ થાય તો પાણી ખેંચીને બહાર લવાય છે. એમ ગોપીઓ વ્રત રહી અને એના થાળ લઈને દુર્વાસાને જમાડવા જતી હતી. ગોપીઓનું રહેઠાણ યમુના નદીને આ કાંઠે, દુર્વાસા સામે કાંઠે. થાળી લઈને આવી ગોપીઓ યમુના નદીને કાંઠે ઉભી રહી ગઈ કે આમાં પાણીમાં જાવું કેમ. તા ઓલો કૃષ્ણ નીકળ્યો કે હું ઊભી કે સામે કાંઠે જવું છે થાળ જમાડવા. કે વહી જાઓ. એ કે પણ આમાં કેમ જવું. તો એ કૃષ્ણ કે જાઓ મારું નામ લ્યો. એમ કેજો કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો એ યમુના મૈયાને માગ આપજે. 8 પટરાણી હતી છતાંય બ્રહ્મચારી, 10 પુત્રો હતા. અને ત્યાં જ ઉભા રહી નારાજ કર્યો એટલે ભૂસમાં કેડી પડી ગઈ. ગોપીઓ તરત જ સામે કાંઠે જઈને દુર્વાસાની પૂજા કરી. અને જેટલો થાળ લેવા હતા, કોઈ શીરો, કોઈ આન, કોઈ તેન, બધાયનો થાળ દુર્વાસા ઋષિ ઝાપટી ગયા, ખાઈ ગયા. અને પૂજન કર્યું, બધું થઈ ગયું. પછી ગોપીઓ ઊભી રહી ગઈ. દુર્વાસા ઋષિ કે કેમ દીકરી ઊભી રહી ગઈ. તો કે સામે કાંઠે કેમ જવું કે તમે આવ્યું કેમ. તો કે તઈ તો કૃષ્ણ કીધું તું કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો યમુના મૈયા માગ આપજે, એમ કહેજો એટલે માગ આપશે. તો દુર્વાસા કે આ વખતે એમ કહી દો કે દુર્વાસા ઋષિ છતાંય બાળ ઉપવાસી હોય તો યમુના મૈયા અમને માગ આપજો. ગોપીઓ દાંત કાઢવા માંડી. દુર્વાસા કે કેમ દાંત કાઢો છો. તો કે અમારી બધી ગોપીઓનો થાળ તમે ઝાપટી ગયા ઉપવાસી. દુર્વાસા ઋષિ કે આને અંતર ધ્યાનનો યોગ કહેવાય. અંતર ધ્યાનમાં આવો તો તમે કર્મ કરો, છતાંય કર્મ તમને લાગતું નથી. એમ શ્વાસામાં મન હોય તો આપણને પાપ કે પુણ્ય બે અડી શકતું નથી. એટલે અખા ભગત કે અક્ષરકાના માત્રા માયાની ઉપર સુનથી પાર પરિબ્રહ્મ જ્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. એના વાંચનારા કોક વિરલા, એના જાણનારા કોક જવેલા, કે સદગુરુ કાગળ લખે. તો એવી રીતે કૃષ્ણના જીવનમાં કેટલા એવા યોદ્ધાઓ હામાં આવ્યા, પણ એની સામે કોઈ બોલી ન શકતી. એનું કારણ ગુરુ ચાંદીપની ઋષિના 4 હાથ કૃપા દ્રષ્ટિ એની માથે હતું. એ કારણ હતું. ગુરુ કૃપાની તોલે કોઈ શક્તિ આવી શકતી નથી. વળી આગળ મહાપુરુષો કે ખરેખર ગુરુ કૃપા મહાન છે. નરસિંહ મહેતાના નજરે જોયા, નાગરી નાથે પરસા 25-50, તો એને નક્કી ન થયું દુભાવા હરી કર્યા દાસા. નરસિંહ મહેતાના જીવનમાં 252 વખત ભગવાને કામ કર્યું. કોઈ સંતને અહીંયા એટલું કામ નથી કર્યું, એટલું કર્યું. કેટલી વખત તો ઘેરે આવ્યા.
અને ક્યારેક ક્યારેક નરસિંહ મહેતાને લાજ રાખવા માટે એની ઘરવાળી માણેકબાઈનું ભગવાને રૂપ લીધેલું. એકવાર જમણવારી હતી અને બધા નાગરિક નાચ ભેગી થાય કે આપણે નરસિંહ જમવા નથી દેવાનું કે બધા કે સૌથી પહેલા આવી જાય તો કે ઠરાવ કરો ઘરવાળીને હારી લઈને જમવા આવવાનું. અથવા નરસિંહ મહેતા એકલા જણ જમવા બેસી ગયા. એ બે ત્રણ જણા આવ્યા એ કે બેસી ગયો ઘરવાળી નથી લાવ્યું તો બાજુમાં જોયું માણેકભાઈ બેઠા. બધે માણેકભાઈ દેખાવા મળ્યા. એટલું બધું ભગવાને એની ઘરવાળીનું રૂપ લીધું. 252 વખત ભગવાને કામ કર્યા. જે કામ રાજા મહારાજા ન કરી શકે એવડી જાન જોડીને વડનગર ન્યા ભગવાન ગયા હતા. અને કોઈને કોઈ ન ઓળખે એવી રીતે જાન તઈ ખરેખર એમાં નાગર હોતે દાનમાં આવ્યા હતા પણ તોય કોઈને નક્કી ન થયું કે આ કામ ભગવાન સિવાય ન થાય. કુંવરબાઈનું મામેરું પૂર્યું. નરસિંહ મહેતાની ગાંઠે કાંઈ નહોતું છતાંય કેટલું પૂર્યું 99,99,999 પાયનું પૂર્યું. ત્યાર પછી નાગરનાથમાં મામેરું બંધ થઈ ગયું. એટલું કોઈ ન પૂરી શકે. ઊંડી સ્વીકારી ભગવાને અંતરિક્ષમાંથી આ જવાબ આપીને ઊંડી સ્વીકારી. હરાજ કરાયું. અસલ નરસિંહ દુકાને બેઠો છે અને આ ભગવાન આવીને માણેક નરસિંહ મહેતાનું રૂપ લઈને આખી નાગરનાથને જમાડી દીધી હોનાની થાળીમાં. અને ભગવાન છેલ્લે માણેકભાઈ જોયા કરે કે એટલો બધો પૈસો એને રાખ્યો ક્યાં છે કારણ કે ઓલો નરસિંહ રૂપ લઈને આવ્યો હતો. એ કે આ જમણવારી પૂરી થાય એટલે આની નરસિંહની વાત છે કે ઘરવાળાની જમણવારી પૂરી થાય એટલે નરસિંહ મહેતા માણેકભાઈ પાસે આવીને કે હું આગળ નદીએ નાવા જાઉં છું હમણાં પાછો આવું છું એમ કરીને ઉઈ ગયો. છેતરીને વયો ગયો અને ઓલો અસલ નરસિંહ દુકાનેથી 2 કિલો ઘી લઈને આવ્યો કે હવે રાંધો ને આપણે નાગરી નાચને જમાડી દઈએ. માણેકભાઈ કે હું કહો છો તો કે રાંધો બનાવો તો કે આખી નાચ સોનાની થાળીમાં જમી ગઈ. તઈ નરસિંહ મહેતા માણેકભાઈ કહે કોને જમાડી? તમે જ હતા. તો કે તે એને કઈ કીધું નહોતું ને? તો કે ના ના મારે કેવું હતું પણ એ સટકીને વી ગયો. એ કે ભગવાન હતા. આવા તો કેટલાય પરસા નરસિંહ મહેતાના નજર પૂર્યા તોય નાગરનાથને નક્કી નહોતું. છેલ્લે જુનાગઢ મુકાયું. છેલ્લે નરસિંહ મહેતા માંગરોળ ગયા ન્યા એનો દેહ પડી ગયો. તો નરસિંહ મહેતાના નજરે જોયા પરસા 25-50 તોય નાગરનાથને નક્કી ન થયું. દુભાવા હરિ કેરા દાસા મન કરી લે દ્રઢ વિશ્વાસા સદગુરુ હે સાચા હે સાચા હે સાચા હે સાચા. સદગુરુ વગર બધાય 84 ન પડે જઈ પડે જમ પાસા. એમ ગુરુ પ્રતાપે ટેલુઓ બોલ્યા કે એક સંત શરણની આશા એક ગુરુ શરણની આશા. એક જ આશા રાખવું. આશાનો પૂરનાર આપણા કોડનો પૂરનાર એક કનૈયો પરિબ્રહ્મ પરમાત્મા આપણા સદગુરુ આત્મ સ્વરૂપે આપણા બધા કામ કરી શકે છે. બાપાને એકવાર એક ભાઈ અહીં પૂછ્યું સત્સંગમાં કે તમે એમ કહો છો કે ભગવાન આવીને કામ કરી જાય ગુરુ મહારાજ આવીને કામ કરી જાય કેવી રીતે કરે? ભગવાન આવે તો બધા ભાળી ન જાય? બાપા કે સદગુરુને આરાધો એ પ્રેરણાત્મક પીસ છે. કોઈના હૃદયમાં જે કરી શકે એના હૃદયમાં એ પ્રેરણા કરે કે આને આ કામની જરૂર છે તું જા. પ્રેરણા કરેની પ્રેરણાત્મક પીસ એટલે એનું કામ કરે. એવા બાપાએ એના જીવનના 2-3 દાખલા આપ્યા અને સંતોના જીવનમાં કેટલાની અંદર પ્રેરણા કરીને કામ કરાયું. કુંવરબાઈનું મામેરું પૂર્યું. એ દિલ્હીનો એક પિંજારો હતો અને એના હૃદયમાં ભગવાન નરસિંહ મહેતાના ગુરુ એને પ્રેરણા કરી દામોદર દાદાએ. તો એ પિંજારે આવીને મામેરું પૂર્યું. એમ સંતો દેહ રૂપે જાતા નથી, ભગવાનનો અવતાર ધારણ કરીને આવતા નથી, પણ એ એવી રીતે કામ કરે કે જગત એને જોઈ શકતું નથી. જોઈ શકે તો બધા ટાંગો પકડી લે ને. બાપનું હરાજ થતું હતું અને એવા કેટલાય પરચા થતા હતા જુનાગઢની બજારમાં. જો ભગવાન રામ કે કૃષ્ણ નીકળ્યા હોય તો બધા બાવડું પકડી લે. થોડીક વાર અમારી ઘરે ચા પાણી પીતો હતા. કેટલા ટાઈમથી અમે ટોકરી વગાડી છે. પણ કેમ આવે, કેવી રીતે આવે ને કેવા રૂપે આવે એ તો એના બિના એને ખરું પડે. આ કે ભગવાન કામ કરી ગયા એ કોને ખરું પડે? ભગવાનના બિના, સદગુરુના બિના
નામના બન્યા, નામમાં મન રાખ્યું એને ખરું પડે. બાકી કેવી રીતે આવે છે, ક્યારે આવે છે, કામ કરીને પાછા ક્યાં વ્યા જાય એ જગતને ખબર નથી પડતી. હાથ તાળીને દઈને વ્યા જાય. ભગવાન મામેરું પૂરે છે તે લક્ષ્મીજી કુંવરબાઈને બકા ભરે છે, વાલ કરે છે. એટલે તરત જ વેવાણી આવી નરસિંહ મહેતાની. એ કે તમારે આ કુંવર શું થાય છે કે તમે આટલું બધું વાલ કરો છો? નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું છે? તઈ કે નહીં, અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. વેવાણને લક્ષ્મીજી કે અમે આવ્યા પણ તમે ન જાણ્યા, તમે ઓળખી નથી શકવાના. કે નરસિંહ મહેતા છે નાગર ને અમે છે વાણિયા. નાગર એટલે ઊંચામાં ઊંચા બ્રાહ્મણ, બ્રહ્મને જાણ્યું એ સાચા બ્રાહ્મણ છે. અમે વાણિયા છે એટલે પાકા છે, તમને આગળ સીધીને વ્યા જવાનું હાથ તાળી દઈને. કુંવર મારું શેઠ છે, નરસિંહ મહેતા કુંવર મારું પેટ છે, નરસિંહ મહેતા મારો શેઠ છે. આ હું કહે છે એ ઉકેલવામાં આ નરસિંહ મહેતાની વ્યવહાર રહી તો આવડા આવી ગયા. એમ સંતો જગતમાં આવે છે, કાંઈ કામ એના ઘરમાં કાંઈ ન હોય, પણ રાજા મહારાજા નોકરી શકે એવા કામ કરીને વ્યા જાય છે. તો એ જગતને એમ થાય કેમ કરે, કેમ થતું છે, શું થતું છે, આનું આવું કેટલાક દી હાલી છે. અમે નાના હતા તેદું ના કહીશ કેટલાય કે આ કેટલા દી હાલી છે, કેટલા દી 8 વર્ષ 70 વહી ગયા તો એ હાલે છે અને કાયમ હાલવાનું છે. પણ એ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ સંતો નામની અકળ કળા છે. એટલે એક મહાત્માએ ભજનમાં લખ્યું કે તારી અકળ કળા નો જાણી મેરે સદગુરુ દાતા. તારી અકળ કળા નો જણાણી, અને એ કળા જણાઈ જાય એટલે પાર થઈ જાય. કોને કળા જણાય? મદારી ખેલ કરતો હોય, એક બાજુ એની પાસે એક જંબુરો છોકરો હોય, ખેલ કરતો હોય, આમ ડાબલી ટાંકી તો એ આપણે જોવો આમાં કાંઈ છે, આપણે કઈ નહીં, આ જમીનમાંથી કાંઈ છે નહીં, ડાબલી મૂકી દે. પછી પાછી ડાબલી ખોલે એટલે વિસી કે પડકું કે એરું ગમી કાઢે. તો એ આપણે એમ થાય એકલું પરસાપુર એવું થાય છે. પણ લો જંબુરો છોકરો હાર્યો હોય એને પસ્સો ન લાગે, એને એમ ખરું પડી જાય તો હાથ ચાલાકી છે, હાથ કળા છે. બાજીગરની બાજી જંબુરો સૌ જાણે, હરિણી માયા મહાબળવંતી પણ સંતો પાસે હારે. બાજીગર મદારીની બાજી છે એ જંબુરો એની સાથે રહેવાળો છોકરો જાણે છે. એમ પરિબ્રહ્મ પરમાત્માની જે અકળ કળા છે એ આપણે બધા જંબુરા છે. એના આપણને ખ્યાલ આવે કે ભગવાન આવી રીતે કામ કરે છે, બાકી જગતને ન ખ્યાલ આવે. બાજીગરની બાજી જંબુરો સૌ જાણે, હરિની માયા મહાબળવંતી, જબરદસ્ત માયા છે, ભલભલાને ફોલાવીને ફસાવીને પાડી પણ દે છે. પણ સંતો પાસે જાય ત્યાં હારી જાય છે. એ તો ત્યાંથી એમ કે કબીર સાહેબ કે નૈની ક્યાંક નૈના ઠપકાવે ત્યારે હાથ કબીરા નહીં આવે. માયાને કબીર સાહેબ કે તું શું કામ મને લાલચ આપશો, તારા હાથમાં હું કબીર નહીં આવું. તો સંતો છે ભરપૂર માયામાં લાગે છતાં માયાથી પર હોય છે. એવી રીતે આખા જગતનું મંડાણ કર્યું એ પરિબ્રહ્મ પરમાત્મા એક માયા અને ભગવાન બે સાથે રાખીને મંડાણ કર્યું છે. માયા મહાજોગની આજ પુરુષની શૈલી, મન માને તો સંગે ફરવું, નહીતર ફરવું અકેલી. મહાન જોગણી છે. માયાનું બીજું સ્વરૂપ કયું છે કે માયા મહાનાગણી, જણે એટલાને ખાય. નાગણી 40-50 કણાનો જન્મ આપે છે. જન્મ આપ્યા પછી જન્મ આપતી જાય કણાને ખાતી જાય. એમાંથી કોક એવો સાલાક કણો હોય એ ભાગી જાય, એ મણિધર થાય. માયા મહાનાગણી જણે એટલાને ખાય, એમાંથી જે નર બચે એ મણિધર થાય. તો એની પકડમાંથી જે નીકળી જાય મણિધર સંતો કહેવાય છે. તો પ્રથમ યુગમાં માયાનું સ્વરૂપ કેવું હતું? પ્રથમ યુગમાં પાર્વતી કહેવાના સદાશિવ ઘેરે નારી. મહિષાસુરને મેં માર્યો હજી શું બાળ કુંવારી. કોણ? પાર્વતી કહે છે મહિષાસુરને મેં માર્યો પણ હું તો બાળ કુંવારી છું. બીજા યુગમાં સતી સીતા કહેવાની રામચંદ્ર ઘેરે નારી. રાજા રવણને મેં રણ માર્યો હજી શું બાળ કુંવારી. મેં જોગણી મેં આજ પુરુષની શૈલી, મન માને તો સંગે ફરું, નહીતર ફરું અકેલી. ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાના અને 5 પાંડવો ઘેરે નારી. 100 કૌરવોને મેં રણમાં રોડ્યા હજી શું બાળ કુંવારી. ચોથા યુગમાં હું કાળિયા કહેવાની, હાથમાં ખપર રાખીને મેં જોગણી, જોશ જોરાવું, ભુવા ધમણાવું, હાલું નિવેદ ખાતી. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ કે જેવી રીતે મને ભજો એવી રીતે હું છું. તો માયાનું જે સ્વરૂપ છે એ ગુરુ વચનથી સેટું રહેશે. માયા કોની કને કહેવાય? આ ભૂમિ ઉપર બાપાને સાધુને સંગ થયો હતો. સાધુ આવ્યા, બેઠા, પછી વાતચીત થઈ.
સાધુએ બાપાને પૂછ્યું કે તમે વાત સરસ કરો છો, સારી કરો છો, છતાંય તમે સંસારમાં રહીને ભક્તિ કરો છો, આ એક નવાઈ છે. તો બાપા કે તો તમે સંસાર શા માટે ત્યાગ્યો? ત્યારે સાધુ કે સંસાર એ માયાથી ભરપૂર છે. ત્યારે બાપાએ કીધું કે જ્યાં સુધી કાયા, જ્યાં સુધી આપણું શરીર છે ત્યાં સુધી માયા છે કે, અને માયા ક્યાં નથી? એક નામમાં નથી. બાકી ગમે એ વસ્તુ તમે કર્મ કરશું ત્યાં માયા આંબી જાય છે. તો બાપાને કીધું, સાધુએ પૂછ્યું તમે માયા કોને કહેશો? બાપા કે ભગવાન બધે મળી શકે છે, છતાંય બધે શોધખોળ નહીં કરતા. એ શોધખોળ કરવા માટે સંસાર ત્યાગ કરે. પહેલી માયા આ છે. સાક્ષાત ભગવાન તમારા દેહ મંદિરમાં છે, વચનામૃતમાં લખ્યું છે. એ ન્યા આપણે ધ્યાન ન આપીને બાર પ્રતીકોમાં, ચિહ્નોમાં, મૂર્તિમાં ધ્યાન આપી, એક માયા છે. એવું તો બાપાએ ઘણું વર્ણન કીધું, કાન પકડી ગયા. તો કહેવાનો સારી છે કે માયા છે બધીએ, પણ નામમાં જેનું ધ્યાન છે એને માયા અડી શકતી નથી. જેમ ઘડિયાળ આપણી હોય વોટરપ્રૂફ, એટલે ઘડિયાળની અંદર પાણી કરતું નથી. પાણી ડોલમાં નાખો તો ઘડિયાળ હાલે છે ને માલિપા પાણી કરતું નથી. એમ સંતો મહાપુરુષો માયાપ્રૂફ છે. વોટરપ્રૂફ ઘડિયાળમાં પાણી કરતું નથી, એમ સંતો મહાપુરુષો માયાપ્રૂફ છે. ભરપૂર આપણે જગતમાં માયા લાગે, છતાંય સંતોના હૃદયમાં ક્યાંય માયા સંચરી શકતી નથી. જનકને ગુરુ કરવાનું થયું, અને એ વખતે એક દ્રષ્ટાંત બનેલું કે ગુરુ કરવા તો કોને? તો એમાં આ સુખદેવ, પરીક્ષિત એવા કેટલાય મહાપુરુષો હતા. પણ સુખદેવને આ જનકને ગુરુ કરવાનું કીધું. તો જનકને દ્વારે ગયા, તો જનક પથારીમાં સૂતા હતા. એટલે આ બાવણે ઊભા રહી ગયા. સપનું આવ્યું, અને સપનામાં પોતાના લગ્ન થયા, છોકરા થયા, એને લગીન લઈને બગીચામાં ફરવા ગયા. બગીચામાં ફરવા ગયા તો કેરી લટકતી હતી બગીચામાં, આંબામાં થોડીક ઊંચી હતી. છોકરા કે આ કેરી અમને આંબી દો, લઈ દો. એટલે આને એક ઠેકડો માર્યો, અંબાનું નહીં, બીજો જોરથી ઠેકડો માર્યો તો ઉમરામાં હતા એ માથું ફાટ્યું. એટલે સપનું મટી ગયું. તઈ આને કીધું કે કેમ કેરી ખવાઈ ગઈ કે? તો એને ખબર પડ્યું કે આ માયામાં હોવા છતાં માયાથી પર છે. એમ સંતો મહાપુરુષો જગતની અંદર માયાથી પરપ્રૂફ હોય છે. એટલે કોઈ દિવસ સંતો મહાપુરુષોના અવગુણ જોવા નહીં, એના જીવનમાં આપણે ક્યારેય કસ મારવો નહીં, જાત પૂછવી નહીં. જાત પૂછીએ નહીં, સાધુ की પૂછી લીजिए उसका જ્ઞાન, મૂલ કરો તલવાર કા પડા रहने दो म्यान. સંતોની જાત સંત જ છે, અને તલવારને ધારથી કાપી નાખે છે કે નહીં એ જોવો. म्यान કરો તલવાર કા પડા रहने दो म्यान. ઉપરનું બધું જોવાનું બંધ કરી દે, અંતરમાં શું છે એનું જ્ઞાન સાચું છે કે નહીં. જે જ્ઞાનને આપણા વેદ શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા સાક્ષી આપે છે કે નહીં, એ જ્ઞાન હોય. આપણું મન આ પાડે છે કે નહીં, એ જ્ઞાન હોય તો ખરેખર સંતો મહાપુરુષો. બાપા એમ કહેતા કે ઉપદેશ લીધા પહેલા સદગુરુની જ્ઞાતિ જાતિ કે જે કાંઈ ગુણ અવગુણ કે એનો જીવનનો કસ મારવો જોવું જોઈ લેવાનું. પણ ઉપદેશ લીધા પછી જોયું એટલે ભોગવવાનો વારો આવશે. પછી કેવળ ભગવાનનું રૂપ છે. ભગવાનના ભગવાન, દેવના દેવ, સાહેબના સાહેબ, પરિબ્રહ્મ પરમાત્મા છે. એ ભાવે જોશો તો તમારું કામ થઈ જશે. એટલે આપણે જે ભૂમિ પર બેઠા છીએ, આ ભૂમિ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાની કર્મ ભૂમિ છે. અહીંયા કર્મ એટલે સંસાર વ્યવહાર જગતમાં રહીને, ભરપૂર રહીને પ્રેમથી સદગુરુને સેવ્યા, એટલે યોગ ભૂમિ ધ્યાન કર્યું. કર્મભૂમિ છે, યોગ ભૂમિ, બે ભૂમિ આ ઠેકાણે છે. એટલે જ્યાં જ્યાં સંતોના પગલા પડ્યા હોય એ ભૂમિ પવિત્ર કહેવાય છે. આપણું ભારતની ભૂમિ પવિત્ર કહેવાય, પણ જ્યાં સંતો રહેતા હોય એ ભૂમિકા પવિત્ર છે. દાદાશ્રીએ ઉગારામ બાપાનો ગુરુ મહિમા ગાતા એક ઠેકાણે એમ કીધું કે જ્યાં જ્યાં મારો નાથ ભગવાન માલિક રહેતો હોય
એ આજુબાજુના ઝાડ, પશુ, પક્ષી, જનાવર બધાને ધન્યવાદ છે, જેનો માલિક મારો નજરે ચડ્યો. સંતોના દર્શન થાય, દર્શન પ્રસન્ન થાય, એને સંતો કૃપા દ્રષ્ટિ કરીને એક જન્મને બીજા જન્મે ઉગાડી લેશે. ઘોડા ઉપર બેઠા હોય તો બીજા જન્મે મનુષ્ય અપાવીને એને ઋણાનું બંધન આપીને તત્વજ્ઞાન, આત્મજ્ઞાન પીસીને એનો ઉદ્ધાર કરે છે. તો સંતોનું હૃદય સદાય ચંદ્રકાંત મણી જેવું દયાળુ છે, અને એની દયાનો પાર નથી. એની સામે જીવની સામે કઠોરતા, નિષ્ઠુરતાનો પણ પાર નથી. બીજાનું દુઃખ જોઈને સંતોનું હૃદય દ્રવી જાય છે, અને પોતાની ઉપર ગમે એટલું દુઃખ આવે તો કઠોર પથ્થર જેવા, વજ્ર જેવા થઈ જાય અને ભોગવી લેશે. કેટલાય સંતોએ આ ભોગવ્યું. કોઈને રાજપાટ મૂકી દેવા પડ્યા, કોઈ જંગલમાં ગયા, કોઈ જેલમાં ગયો, કોઈ વેચાણા, કોઈ ખંડાણા, છતાંય પાછા ન પડ્યા તો એના નામ અત્યારે આપણે લેવા પડે છે. અને એના જીવન ચરિત્ર વાંચો, થોડુંક એમાંથી ઉતારો તોય આપણા જીવનનું પરિવર્તન થઈ જાય, ફેરફાર થઈ જાય છે. તો આવી રીતે ભક્તિ કરવી એટલે એક તો આપણા ગુરુમાનના તન મન ધનથી ગુણાનુવાદો ગાવી. છેલ્લે આપણું જીવન પૂરું થાય તે આવે છે શું કે જા દિન જાય સત્સંગમાં જીવન કા ફલ સોય, લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ. જેટલો સમય આપણો સત્સંગમાં જાય એ ભગવાનને ચોપડે લખાય છે. 500 વર્ષ જીવા હોય પણ કટકે કટકે આપણે 2-3 વર્ષ સત્સંગ કર્યો તો એટલું આપણું સાચું જીવન લખાય છે. અને જરૂર પડે તો ભગવાન 2 વર્ષ આપણે વધારાના આપે છે આયુષ્યમાં. અને ગમે એટલું જીવાય એટલું મહત્વનું નથી, પણ જીવન કેવું જીવાય એ મહત્વનું છે. કેટલું ખાધું મહત્વ નથી, પણ ખાધા પછી કેટલું આપણને પાચન થયું એ મહત્વનું છે. એટલે સર્વ પ્રકારે સદગુરુ સંતો મહાપુરુષો સર્વ પ્રકારે શુભ કરતા આપણી ઉપર ઉપકાર કરીને આપણે તારવા માટે હર હંમેશા પ્રયત્નશીલ હોય છે. એને માટે કદાચ પોતાના મનનો ભોગ આપવો પડે તો ભલે, દેહનો ભોગ આપવો પડે તો ભલે, સંસાર વ્યવહાર કુટુંબ સામે જોયા વગર ધન સંપત્તિનો ભોગ આપવો પડે તોય ભોગ આપીને આમાં જીવનો ઉદ્ધાર કેમ થાય એ જ એની ભાવના છે. એવી ભાવના વાળું આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાનું દિવ્ય ભજન હતું. દિવ્ય એનું સ્વરૂપ હતું. રાજાના જેવું જીવન છતાંય એ ભજન કરતા એના મામા બાપુ કહેતા કે રાજા કરતા વધી જાય એવું એનું બ્રહ્મતેજ છે. અને એ નકરું ખાલી જ્ઞાન નહીં, ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત, ન્યાય, નીતિ, આકાશ, પાતાળ, જીવ જંતુ, પશુ પક્ષી, પ્રાણી માત્રનું જ્ઞાન હતું. આ બધું જ્ઞાન ઘણા જન્મનો ધ્યાનનો અભ્યાસ હોય ત્યારે થતું હોય છે. એટલે અભ્યાસી પૂર્ણ યોગી પુરુષ હતા, મહાન હતા, ધર્મ ધુરંધર. ધર્મ ધુરંધર એટલે ધર્મની ધાર ઝીલે. ગાડું 60-70 મણનું હોય અને બળદ ધર લઈને સડાણ આવે તો ખેંચીને લઈ જાય, એનું નામ ધુરંધર કહેવાય. એમ બાપાએ જયારે લાભેશ્વરનાથના શરણે પગ મૂક્યો ત્યારે બાપાના ઘરમાં કાંઈ નહોતું, માથે કરજ હતું. છતાંય દર વર્ષે લાભેશ્વરનાથને ઘેરે પધરાવવા, તન મનથી સેવા કરવી અને પ્રોગ્રામ કરવો, આમાં ક્યારેય પાસે વાળી નથી જોયું. ઘણા વર્ષો સુધી કરજ રાખ્યું, માથે કરજ ભોગવ્યું, અને છતાંય ભક્તિ કરી તો દુઃખમાંય ભક્તિ કરી, ભગવાનને ન ભૂલાય. એના જીવનને ધન્યવાદ છે. અને એને આપણે યાદ કરી તો આપણા પણ જીવનનું પરિવર્તન થાય. એવી રીતે યાદ કરીએ તો આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પારશે. બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વરનાથની જય, ઉગમેશ્વરનાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય.